જીતુભાઈ વાઘાણી સાહેબનું સ્વાગત કરીએ છીએ. વિનંતી કરીએ આપને મંચ પર આપનું સ્થાન ગ્રહણ કરવા માટે. માનનીય મેયરશ્રીને પણ વિનંતી કરીએ આપ પણ મંચ પર આપનું સ્થાન ગ્રહણ કરશો. માનનીય ઉરુષભાઈને પણ વિનંતી કરીએ આપ પણ આજના કાર્યક્રમમાં મંચ પર આપનું સ્થાન ગ્રહણ કરશો. આત્મનિર્ભર અર્થવ્યવસ્થા આ વિષય ઉપર આયોજિત સંવાદમાં આપણી વચ્ચે માનનીય જીતુભાઈ ઉપસ્થિત છે, ત્યારે ફરીથી એકવાર જોરદાર ગગડાટ સાથે માનનીય મંત્રીશ્રીનું આપણે સ્વાગત કરીએ. માનનીય ઉરુષભાઈ શાહને પણ વિનંતી કરું આપ પણ મંચ ઉપર આપનું સ્થાન ગ્રહણ કરશો. માનનીય મેયરશ્રીને પણ વિનંતી, માનનીય પ્રમુખશ્રી તથા યોગેશભાઈ બદાણી અને દિવી ચુડાસમા મહામંત્રીશ્રીઓને પણ વિનંતી. માનનીય અમોભાઈ શાહને પણ વિનંતી કરીએ મંચ પર આપ શ્રી આપનું સ્થાન ગ્રહણ કરશો. માનનીય મેહુલભાઈ વડોદરિયા વેપારી સંઘ વતી તેમને પણ વિનંતી કરીએ આપ પણ મંચ પર આપ શ્રીનું સ્થાન ગ્રહણ કરશો. માનનીય મેહુલભાઈ વડોદરિયા. સૌપ્રથમ આપણે સૌ આનંદ મઠ નવલકથામાં લખાયેલું એ ગીત જેના કારણે ભારતના એ સમયના લોકોમાં જોમ અને જુસ્સો ભરવાનું જે ગીતે બહુ અદ્ભુત કામ કર્યું હતું. બંકિમચંદ્ર ચટ્ટોપાધ્યાય દ્વારા લખાયેલું આ ગીત વંદે માતરમ ગીત, એનું આપણે સૌ સમૂહમાં ગાન કરીશું. આપણે સૌ વંદે માતરમ ગાન માટે આપણા સ્થાન ઉપર ઊભા થઈશું. ટ્રેક ઉપર આ વંદે માતરમ ગીત આપણી વચ્ચે પ્રસ્તુત થશે. આપણે પણ આપણો સ્વર તેમાં ભેળવીશું. વિનંતી કરીએ આજના કાર્યક્રમના અધ્યક્ષ અને રાજ્યના માનનીય મંત્રી શ્રી જીતુભાઈ વાઘાણી સાહેબને તથા મંચસ્થ મહાનુભાવોને કે આપ સૌ પ્રથમ મા ભારતીના ચરણોમાં દીપ પ્રાગટ્ય કરી અને આજના કાર્યક્રમના મંગલાચરણ કરાવશો. વિનંતી કરીએ માનનીય મંત્રી શ્રી જીતુભાઈ વાઘાણી સાહેબને, માનનીય ઉરુષભાઈ શાહ જેઓ તજજ્ઞ તરીકે આજે આપણી વચ્ચે આ બજેટ વિશે ચર્ચા કરવાના છે. વિનંતી કરીએ માનનીય મેયરશ્રીને, માનનીય શહેર ભાજપા પ્રમુખશ્રીને, મહામંત્રી શ્રી યોગેશભાઈ બદાણી, ડીબી ચુડાસમા, શ્રી મેહુલભાઈ વડોદરિયા, અમોભાઈ શાહ, સૌને વિનંતી કરીએ જોરદાર ગગડાટ સાથે આપણે સૌ આ દીપ પ્રાગટ્ય વિધિને વધાવી લઈશું. ભારતના જન જનના ઘરમાં અર્થનો કલ્યાણ દીપ પ્રગટાવવાનો આ અવસર જેના આ સૌ મહાનુભાવો પ્રતિનિધિ છે. ફરીથી એકવાર જોરદાર તાળીના ગડગડાટ સાથે આ દીપ પ્રાગટ્ય વિધિને આપણે સૌ વધાવી લઈશું. આભાર આપ સૌ મહાનુભાવોનો. વિનંતી કરું આજના અવસરે આયોજિત આ સંવાદ કાર્યક્રમમાં મંચસ્થ મહાનુભાવોનું શબ્દોથી સ્વાગત કરવા માટે ભારતીય જનતા પાર્ટીના ભાવનગર મહાનગરના પ્રમુખ શ્રી રાજીવભાઈ પંડ્યાને આજના અવસરે આપના શાબ્દિક સ્વાગત માટે.
ભારત માતા કી. આજના આ આત્મનિર્ભર અર્થવ્યવસ્થાના સંવાદમાં જેમનું આપણને માર્ગદર્શન મળવાનું છે અને જેઓ આખા ગુજરાતનું શિક્ષણનું સુકાન સંભાળી રહ્યા છે એવા આપણા સૌના ભાવનગરના પોતાના કહી શકાય એવા ધારાસભ્ય કેબિનેટ મંત્રી શ્રી જીતુભાઈ વાઘાણી, જેઓ આપણને આ વિષય ઉપર વિશેષ છણાવટ કરવાના છે અને જેઓ ખ્યાતનામ અર્થશાસ્ત્રી છે, ભારતીય જનતા પાર્ટીની ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ સેલના કન્વીનર છે એવા ઉર્વિશભાઈ, ભાવનગરના પ્રથમ નાગરિક બેન કીર્તિબેન, સાથી મહામંત્રી યોગેશભાઈ, ભાઈ ડીબી ચુડાસમા, અરુણભાઈ, અમારા સૌના વડીલ મુરબ્બી અમો કાકા, ભાઈ મેહુલભાઈ તથા ઉપસ્થિત સૌ ભાવનગરના સુગ્ન નાગરિકો ભાઈઓ બહેનો. ભારતીય જનતા પાર્ટીનું દર્શન એ એકાત્મ માનવવાદ અને અંત્યોદય, પાર્લામેન્ટથી પંચાયત સુધી જે કાંઈ સરકાર આ એકમાત્ર દર્શન અને એકમાત્ર ધ્યેયથી કામ કરી રહી. આપણે સૌએ જોયું કે આપણા નાણામંત્રી શ્રીમતી નિર્મલા સીતારામનજીએ માનનીય નરેન્દ્રભાઈના માર્ગદર્શનમાં બજેટ રજૂ કર્યું. છેક છેવાડાના માનવીને સુખાકારી અને આત્મનિર્ભર ભારત બને એ માટે લેન્ડ, લેબર, લિક્વિડિટી અને લોઝ ઉપર ફોકસ કરીને 5 સ્તંભો બનાવ્યા. એ 5 સ્તંભો ઇકોનોમી, ટેકનોલોજી, ડેમોગ્રાફી, ડિમાન્ડ, આ સ્તંભો પર ફોકસ કરીને સમગ્ર બજેટ જે આગામી દિવસોમાં દેશને આત્મનિર્ભરતા બક્ષે. આપણે સૌ જાણીએ છીએ કે આઝાદી વખતે ગાંધીજીએ ગ્રામ સ્વરાજની વાત કરી અને ભારતીય જનતા પાર્ટીનું ચિંતન એ સ્વદેશીની વાત કરે છે. બી ઇન્ડિયન બાય ઇન્ડિયન, વોકલ ફોર લોકલ. આ બધા નારાઓ સાથે જે પ્રકારે સરકારો કામ કરી અને આગામી દિવસોમાં ભારતને એક પરમ વૈભવના શિખરે અને વિશ્વની ગુરુતા સ્થાપે એ પ્રકારનું એક સ્તર પ્રાપ્ત થાય, એ પ્રકારે જે કામગીરી થઈ રહી છે એ કામગીરીમાં આ બજેટ એ બહુ જ મહત્વની બાબત છે. અને એ બજેટ બાબતે આપણને સૌને આજે બંને મહાનુભાવો સમજણ આપવાના. આપણા ઉપનિષદોએ બહુ સરસ એક શ્લોક કહ્યો છે, એમાં બધું આવી જાય કે સ્વાતંત્ર મૂલમ સ્વાતંત્રમ સામર્થ્યમ, સમમૂલમ ચ વૈભવમ, ન્યાય મૂલમ રાજ્યમ સ્યાત, સંઘ બલમ મહાબલમ. એટલે સ્વતંત્રતાનો જે મીઠાશ છે એ સામર્થ્યમાં છે. સમમૂલમ ચ વૈભવમ એટલે આપણો વૈભવ સમમાં રહેલો છે. રાજ્યની મહાનતા એના ન્યાય અને વહીવટમાં રહેલી છે. અને જ્યારે બધા સંગઠિત થઈને એક દિશામાં એક ધ્યેય માટે કામ કરે ત્યારે એક સામર્થ્ય પ્રાપ્ત થાય, સંઘબલમ મહાબલમ. તો આપણે સૌ એક મનથી, એક વિચારથી, એક ધ્યેયથી ભારત માતાને પરમ વૈભવના શિખરે પહોંચાડવાની સાધનામાં આપણા સૌની આહુતિ રહે એ આપ સૌ પાસે અપેક્ષા. આપ સૌનું ફરીથી અત્રે આપના બીજી શેડ્યુલમાંથી અને આવા વર્કિંગ અવર્સમાં આપ સૌ અમારા આમંત્રણને માન આપીને પધાર્યા અને જે ભારતીય જનતા પાર્ટીનું અર્થચિંતન છે, સરકારોનું અર્થચિંતન છે, એની સમજૂતી માટે આવ્યા એ બદલ આપ સૌનું ફરી સ્વાગત કરું છું. આભાર. વંદે માતરમ. આભાર આપશ્રીનો માનનીય પ્રમુખશ્રી. હવે પછીના ક્રમે મહેમાનોના શબ્દોથી સ્વાગત બાદ આજના કાર્યક્રમમાં આપણી વચ્ચે ઉપસ્થિત મહાનુભાવોનું આપણે અહીં આગળ બુકે દ્વારા અભિવાદન કરીશું. એ ક્રમમાં સૌપ્રથમ વિનંતી કરું ભારતીય જનતા પાર્ટીના મહાનગરના ઉપપ્રમુખ શ્રી વિજયભાઈ લુલિયાણાને કે આપના વરદસ્તે આજના કાર્યક્રમમાં આપણી વચ્ચે ઉપસ્થિત રાજ્યના માનનીય શિક્ષણ મંત્રી શ્રી જીતુભાઈ વાઘાણી સાહેબનું બુકે આપી અને અભિવાદન કરશો. શ્રી વિજયભાઈને વિનંતી. ગુજરાત સરકારના શિક્ષણ વિભાગના માન્ય મંત્રી શ્રી, સરકારના માન્ય પ્રવક્તા એવા જીતુભાઈ વાઘાણી સાહેબ અને આપણા જ ભાવનગરના ધારાસભ્ય, જોરદાર તાલીથી ફરીથી એકવાર આ સ્વાગતને વધાવીશું.
વિનંતી કરું રઘુબા ગોહિલને આપ શ્રી આપના વરદસ્તે આજના કાર્યક્રમમાં કેન્દ્રીય બજેટ વિશે આપણે જેમને સાંભળવાના છે એવા ઉરુષભાઈ શાહ જેઓ CSLના સમગ્ર ગુજરાતના પ્રમુખ છે તેવા ઉરુષભાઈ શાહ તેમનું આપ અભિવાદન કરશો. જોરદાર તાળીથી આપણે સૌ વધાવી લઈશું. બેન શ્રી જાગૃતિબેન ગાંધીને વિનંતી કરું આપ શ્રી આપના વરદસ્તે આજના કાર્યક્રમમાં આપણી વચ્ચે ઉપસ્થિત માનનીય મેયર શ્રી કીર્તિબેન દાણીગરિયા તેમનું આપના વરદસ્તે બુકે દ્વારા અભિવાદન કરશો. જોરદાર તાળીથી આ સ્વાગતને આપણે સૌ વધાવી લઈશું. વિનંતી કરું હિરેનભાઈ દાંગદરિયાને કે આપ શ્રી આપના વરદસ્તે આજના કાર્યક્રમમાં આપણી વચ્ચે ઉપસ્થિત ભારતીય જનતા પાર્ટી ભાવનગર મહાનગરના પ્રમુખ શ્રી રાજીવભાઈ પંડ્યા તેમનું આપના વરદસ્તે બુકે આપી અને અભિવાદન કરશો. આજના કાર્યક્રમમાં આપણી વચ્ચે મંચ પર ઉપસ્થિત માનનીય અમોભાઈ શાહ સાહેબ તેમનું અભિવાદન કરવા માટે વિનંતી કરું પરેશભાઈ ચૌહાણને કે આપ શ્રી આપના વરદસ્તે માનનીય અમોભાઈ શાહ તેમનું અભિવાદન કરશો. ભાઈ શ્રી પરેશભાઈ ચૌહાણ. અમોભાઈ શાહનું આપ આપના વરદસ્તે અભિવાદન કરશો. જોરદાર તાળીથી આ અભિવાદનને બતાવી લઈશું. મહામંત્રી શ્રી યોગેશભાઈ બદાણી તેમનું અભિવાદન કરવા માટે વિનંતી કરું અશોકસિંહ ચાવડાને કે આપ શ્રી આપના વરદસ્તે માનનીય યોગેશભાઈ બદાણી તેમનું અભિવાદન કરશો. શ્રી નીતિનભાઈ વેગડને વિનંતી કરું આપણી વચ્ચે ઉપસ્થિત મહામંત્રી શ્રી ડીબી ચુડાસમા તેમનું આપ અભિવાદન કરશો. અને વેપારી સંઘના માનનીય મેહુલભાઈ વડોદરી આપણી વચ્ચે ઉપસ્થિત છે, પૂર્વ મેયરશ્રી પણ છે, તેમનું અભિવાદન કરવા માટે વિનંતી કરું મહેન્દ્રસિંહ ચાવડાને કે આપ શ્રી આપના વરદસ્તે માનનીય મેહુલભાઈ વડોદરિયાનું આજના કાર્યક્રમમાં અભિવાદન કરશો. આભાર આપ સૌ મહાનુભાવોનો. દોસ્તો, આપણે ત્યાં એક બહુ જાણીતી કહેવત છે કે નાણાં વગરનો નાથિયો અને નાણે નાથા લાલ. દર વર્ષે જ્યારે ફેબ્રુઆરી મહિનો આવે ત્યારે આપણે બજેટની રાહ જોતા હોઈએ છીએ અને આપણે વિચારતા હોઈએ છીએ કે આપણે નાથાલાલ તો છીએ જ, પણ આપણી સમૃદ્ધિમાં, આપણા વૈભવમાં કેટલો વધારો આ કેન્દ્રીય બજેટ થકી થવાનો છે. વર્ષ 2022માં આપણા ભારત સરકારના નાણામંત્રીશ્રીએ જે બજેટ પ્રસ્તુત કર્યું તેમાં તેમણે કહ્યું હતું કે આ અમૃતકાળનું બજેટ છે. ત્યારે આ અમૃતકાળના બજેટ વિશે આપણને સૌને માહિતગાર કરવા માટે આપણી વચ્ચે ઉપસ્થિત છે CSLના શ્રી ઉરુષભાઈ શાહ, જેઓ સમગ્ર ગુજરાત પ્રદેશના CSLના કન્વીનર છે, નાબાર્ડના નેશનલ ડાયરેક્ટર છે. આજના અવસરે એ આપણી વચ્ચે ઉપસ્થિત છે, ત્યારે તેમને વિનંતી કરીએ, જોરદાર તાળીથી આવકારીએ અને આપના પ્રવચન માટે વિનંતી. નમસ્કાર. ગુજરાત રાજ્યના શિક્ષણ મંત્રી શ્રી જીતુભાઈ વાઘાણી, મેયર શ્રી, શહેર પ્રમુખ શ્રી રાજીવભાઈ, પાર્ટીના અને સરકારના સૌ કાર્યકર્તાઓ, મિત્રો, ભાવનગર શહેરના બૌદ્ધિકો, ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ, વેપારીઓ, બજેટ આવ્યા પછી એનું ઘણું ડિસ્કશન થતું હોય એન્ડ સ્ટેટ સાઈડથી અમને અલગ અલગ જગ્યાએ બજેટ વિશેની માહિતી આપવા માટેનો ચાન્સ મળતો હોય. બેઝિકલી હું અમદાવાદથી છું. given a choice I would have selected ભાવનગર. એના 2-3 રીઝન છે કે અમદાવાદની બહાર મારે કોઈ સિટી સિલેક્ટ કરવાનું હોય તો મારી ફર્સ્ટ ચોઇસ છે ભાવનગર. એનું એક કારણ છે અમારા કુળદેવી ખોડિયારમાં છે. બીજું કારણ છે અમારા જૈન ધર્મનું કેપિટલ પાલીતાણા ભાવનગર ડિસ્ટ્રિક્ટમાં છે. અને ત્રીજું કારણ મારા મોટા ભાઈ, સગા ભાઈ, જે આ દુનિયામાં નથી અત્યારે, પણ એમણે પોતાનો અભ્યાસ ભાવનગરમાં રહીને જ કર્યો હતો. અહીંયા મહાવીર જૈન વિદ્યાલયમાં રહેતા હતા અને શાંતિલાલ શાહ એન્જિનિયરિંગ કોલેજમાંથી ભણ્યા હતા.
એટલે એ જોતા ભાવનગર સાથેનું એક જૂનું કનેક્શન છે. વાત કરીએ બજેટની. આ ટોપિકને 4 પાર્ટમાં બાયફર્ગેટ કરીશ. બજેટ, ટેક્સેશન પાર્ટ, ઇકોનોમિક પાર્ટ અને હિસ્ટ્રી. આ 4 પાર્ટની અંદર બાયફર્ગેટ કરીશ, સમજાવવાનો પ્રયત્ન કરીશ કે આ એક ન્યૂ જનરેશન બજેટ છે. લગભગ અત્યાર સુધી એવું જોવા મળ્યું છે કે બજેટ આવે એટલે બીજા દિવસે સવાર આખું છાપું ભરેલું હોય, શું મોંઘું થયું શું સસ્તું થયું, અને આપણું ફોકસ પણ એની ઉપર જ હોય છે. બટ વોટ ચેન્જીસ ઇન ધીસ ન્યૂ જનરેશન બજેટ? મારા પ્રમાણે 21મી સદીનું આ સૌથી યુનિક બજેટ છે. ઇટ ઇઝ કવરિંગ ઓલમોસ્ટ એન્ટાયર કોમ્યુનિટી, એન્ટાયર પોપ્યુલેશન. અને ખાસ કરીને પેન્ડેમિકનો જે અઘરો સમયગાળો છે એની અંદર અર્થવ્યવસ્થાને કઈ રીતે સંભાળવામાં આવી છે અને કઈ રીતે હવે એને આગળ લઈ જવાનો પ્રયત્ન છે. બજેટ દરમિયાન ફાઇનાન્સ મિનિસ્ટર નિર્મલા મેડમે કીધું હતું કે અમૃતકાલ 2047 સુધીનું આપણું એક પ્લાનિંગ છે. આઝાદીના 100 વર્ષ સુધી આપણે ક્યાં હઈશું અને આજે આપણે ક્યાં છીએ. થોડા સ્ટેટિસ્ટિક્સ પણ ડિસ્કસ કરીશું. સૌથી પહેલા શરૂઆત કરું કે આપણે આજે ઇન્ડિયા ક્યાં છે. તો વર્લ્ડ ઇકોનોમીની અંદર આજે આપણી ઇકોનોમી 3 ટ્રિલિયનની આસપાસ છે. લગભગ આપણું કમ્પેરિઝન થતું હોય છે ચાઇના જોડે. ચાઇના ઇઝ વે અહેડ, અરાઉન્ડ 15 ટ્રિલિયન, અને લીડર ઇન ધી વર્લ્ડ દેટ ઇઝ USA, દેટ ઇઝ 22 ટ્રિલિયન. એટલે આપણે પાછળ છીએ. પણ આપણને એક વિઝન આપ્યું હતું 2019માં, જ્યારે માનનીય પ્રધાનમંત્રીશ્રીએ ફરી એક વખત ગવર્મેન્ટનો ચાર્જ લીધો હતો કે આપણે 2024 સુધી 5 ટ્રિલિયન ઇકોનોમીને પહોંચાડવી છે. મારા જેવા ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ અથવા ઇકોનોમિક્સમાં અભ્યાસ કરતા હોય લોકો હંમેશા વિચારે કે આપણે પાછળ કેમ રહ્યા. થોડીક હિસ્ટ્રીની વાત કરું. બિફોર ધી બ્રિટિશ કેમ, ઇન્ડિયાનું વર્લ્ડમાં, બિફોર ધી બ્રિટિશ કેમ, ઇન્ડિયાનો વર્લ્ડ ટ્રેડ શેર 24% હતો, 24% આખા વર્લ્ડમાં. બાય ધી ટાઈમ બ્રિટિશ લેફ્ટ ઇટ વોઝ 2.5%. પછી તો ઇન્ડિપેન્ડન્સ હતું, પછી તો આપણી પોલિસી ડિસાઇડ કરવાની હતી. 1991માં ગ્લોબલ ઇકોનોમી બની, લિબરલાઇઝેશન થયું, એની આસપાસ આપણી ઇકોનોમી 0.5% થઈ ગઈ હતી. વી ફેસ અ ટ્રીમેન્ડસ ડિક્લાઇન ઇન ધી ઇકોનોમી. અને એની અંદર પણ ખાસ કરીને દરેક સેક્ટરની અંદર વધારે સેક્ટર જે ફોકસ થયું હતું, સફર થયું હતું રાધર, દેટ વોઝ ધી ઇન્ડસ્ટ્રી સેક્ટર. ઘણા બધા એવા એક્ટ હતા, MRTP એક્ટ, મોનોપોલિસ્ટિક એન્ડ રિસ્ટ્રિક્ટિવ ટ્રેડ પ્રેક્ટિસીસ. તમારી પાસે રો મટીરિયલ છે, તમારી પાસે માર્કેટ છે, પણ તેમ છતાં તમે ઉત્પાદન ના કરી શકો. લાયસન્સ રાત ચાલતું હતું. જે સિનિયર્સ અહીંયા આગળ બેઠા છે એમને ખ્યાલ હશે કે આજે સ્કૂટર બુક કરાવો તો 15 વર્ષે આવતું હતું. 1991ની અંદર લગભગ આપણી પોઝિશન એવી થઈ ગઈ હતી જે આજે શ્રીલંકાની છે. અને આપણું ગોલ્ડ આપણે ગીરવે મૂકવું પડ્યું હતું ઇન બેંક ઓફ લંડન. સેકન્ડ, આપણું જે ફોરેક્સ રિઝર્વ છે એ 21 દિવસ ચાલે એટલું રહ્યું હતું. અને આપણી પાસે ઇકોનોમી ઓપન કરવા સિવાય બીજો કોઈ ઓપ્શન નહોતો રહ્યો. ચાઇના કેમ આગળ વધ્યું? આપણી ઇકોનોમી ઓપન કરી 1991માં, જ્યારે ચાઇનીઝ ઇકોનોમી ભલે કોમ્યુનિસ્ટ કન્ટ્રી હતું, ઇટ ઓપન ઇન ધ યર 1979. એ આપણા 15 વર્ષ પહેલા એ લોકો ઇકોનોમી ઓપન કરી દીધી હતી, એટલે એ લોકો આપણાથી 15 વર્ષ થોડા આગળ દેખાય છે. જ્યારે આપણે જોવા જઈએ કે 1947માં આપણી પોઝિશન ચાઇના કરતાં બેટર હતી. બટ વી ફેસ અ લોટ. કદાચ અહીંયા જે ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ બેઠા છે એમને ખબર હશે, આખા વર્લ્ડમાં હાઈએસ્ટ ઇન્કમ ટેક્સ રેટ અગર ક્યાંય લાગ્યો છે તો ઇન્ડિયામાં લાગ્યો છે. 1977માં 97.5%, હાઈએસ્ટ ટેક્સ બ્રેકેટ ફોર ધી હાઈ ઇન્કમ અર્નર્સ. એટલે 1 લાખ રૂપિયા કમાવતા હોય તો 2,500 રૂપિયા ઘરે લઈ જવા મળે. વોટ કાઇન્ડ ઓફ પોલિસી? થોડુંક આપણે નોન અલાઇનમેન્ટમાં હતા, પણ તેમ છતાં આપણો ઝુકાવ જે હતો દેટ વોઝ ટુવર્ડ્સ કોમ્યુનિઝમ, જેની અંદર આપણે ઉત્પાદનને, જેની અંદર આપણે પ્રોફિટને, માર્કેટને ફોકસ ઓછું કરતા હતા. એન્ડ દેટ ઇઝ ધી હિસ્ટ્રી, દેટ ઇઝ ધી લેગેસી વિચ વી ગોટ. ત્યાંથી આજે આપણે 3 ટ્રિલિયન પર પહોંચ્યા છીએ, એક અચીવમેન્ટ જ છે. પણ હવે આને આપણે 5 ટ્રિલિયન પર લઈ જવું છે. એક ટાઈમ આવે ત્યારે ચાઇનાને ઓવરટેક કરવો છે, ને એક ટાઈમ આવે ત્યારે યુએસને ઓવરટેક કરવો છે બાય ધી ટાઈમ 2047.
and that is the goal which we have, being industrialist, being a trader, being a chartered accountant. થોડા સ્ટેટિસ્ટિક્સની વાત કરીએ. આજની ડેટમાં ફોરેક્સ રિઝર્વ જે આપણું છે that is around 630 billion, which we can run for 400 days. highest ever forex reserve આજે ઇન્ડિયા પાસે છે. આનાથી ઇન્ડિયાનું જેટલું પબ્લિક ડેટ છે અને જેટલું પ્રાઇવેટ ડેટ છે બધું પે થઈ શકે, and that shows the Indian sovereignty. અને જેના કારણે આપણું ગ્રેડિંગ હાઈ થાય છે S&P ગ્લોબલમાં, જે ગ્રેડિંગ હાઈ થાય છે મૂડીઝ દ્વારા. ફાયદો શું થશે એનાથી? ફાયદો એ થશે કે અહીંયા આગળ ઇન્વેસ્ટમેન્ટ વધશે. આજે આપણું ફોરેક્સ રિઝર્વ વધ્યું છે એનું રીઝન શું? મોટું રીઝન છે એનું એક્સપોર્ટ્સ. આઈ કેન સે 31/12/2022 સુધી ઇન્ડિયાનું એક્સપોર્ટ 300 બિલિયને પહોંચ્યું છે, જે 400 બિલિયનનો આ વર્ષનો ટાર્ગેટ છે, વિચ ઇઝ હાઈએસ્ટ એવર ઇન ધી હિસ્ટ્રી ઓફ ઇન્ડિયા. એક્સપોર્ટ વધશે, ફોરેન એક્સચેન્જ આવશે આપણી પાસે, અને એ આપણી સ્ટ્રેન્થને વધારશે. દેટ વિલ ઇન્ક્રીઝ આર સ્ટ્રેન્થ. અને નેક્સ્ટ યરનું ટાર્ગેટ છે દેટ ઇઝ $500 billion બાય વે ઓફ એક્સપોર્ટ. બિયોન્ડ વિચ એક પોઈન્ટ આવે છે ઇન્કમ ટેક્સનો. ઘણાએ જે દિવસે બજેટ આવ્યું એના બીજા દિવસે મને પૂછ્યું કે અમારા માટે શું છે ઇન્કમ ટેક્સની અંદર, ખાસ કરીને જે ઇન્ડિવિજ્યુઅલ ટેક્સ પેયર્સ છે. વોટ ઇઝ ધેર ફોર અસ? અમારા ટેક્સ રેટની અંદર તો કોઈ ચેન્જ નથી થયો. આપણે બધાને ખબર છે કે આપણે ડેવલપ કન્ટ્રી નથી, ડેવલપિંગ કન્ટ્રી છે. આજની ડેટમાં 9 લાખ રૂપિયા સુધી પર એનમ તમને કોઈ ટેક્સ નથી લાગતું ઇન્કમ ટેક્સમાં. 9 લાખ રૂપીસ. અને હસબન્ડ અને વાઇફ બંને કમાતા હોય તો 15 લાખ રૂપિયા સુધી જઈ શકે. 5 લાખનું બેઝિક એક્ઝેમ્પશન છે, 1.5 લાખ રૂપિયા ATC માં મળે છે, 50,000 રૂપિયા ATD સુધી જઈ શકે, 2 લાખ રૂપિયાનું ઇન્ટરેસ્ટ વેવર મળે છે. 9 લાખ રૂપિયા એટલે પર મંથ 75,000 થાય. અને હસબન્ડ અને વાઇફ કમાતા હોય તો 1,25,000 રૂપિયા સુધી આજની ડેટમાં કોઈ ઇન્કમ ટેક્સ પે નથી કરવો પડતો, વિથ અ પ્રોપર ટેક્સ પ્લાનિંગ. ઇન્ડિપેન્ડન્સ પછી લોએસ્ટ ટેક્સ બ્રેકેટ છે ઇન્ડિયાની અંદર. એટલે આ એક ડેવલપિંગ કન્ટ્રી છે જેની અંદર ઇન્કમ ટેક્સમાં ઘણી ફેરી લોકો મને પૂછતા હોય કે આ આપણો કેમ ટેક્સ રેટ આ વખતે બજેટની અંદર કોઈ ચેન્જીસ નથી આવ્યા. અપ ટુ 75,000 યુ આર નોટ સપોઝ ટુ પે એની ઇવન અ સિંગલ પેની ફોર ધ ઇન્કમ ટેક્સ. પ્લસ જે કોર્પોરેટ્સ છે, એક સજેશન હતું કોર્પોરેટ્સ માટે કે 2019 થી લઈને 2023 અપ ટુ ધી સનસેટ ઓફ 2023 31 માર્ચ એક પ્રોવિઝન હતું કે જે લોકો ઇન્ડસ્ટ્રી એસ્ટાબ્લિશ કરે છે આ સમયગાળા દરમિયાન, જે લોકો સ્ટાર્ટઅપ કરે છે એ લોકોનો ટેક્સ રેટ 25%ની જગ્યાએ 15% રહેશે. અને વચ્ચે થોડો ઘણો ટાઈમ પીરિયડ આવ્યો પેન્ડેમિકનો. એવરીવન રિક્વેસ્ટેડ ટુ ધી ફિનાન્સ મિનિસ્ટર એન્ડ બીકોઝ ઓફ ધેટ દે એક્સટેન્ડેડ ધીસ લિમિટ. 31 માર્ચ 2023ની જગ્યાએ 31 માર્ચ 2024 સુધી એને એક્સટેન્ડ કર્યું છે. ધેટ વિલ ગીવ રાઇઝ ટુ ધી મેક ઇન ઇન્ડિયા કોન્સેપ્ટ. આ કોના માટે એપ્લિકેબલ હતું? આ એપ્લિકેબલ હતું ઇન્ડિજિનિયસ ઇન્ડસ્ટ્રીઝ માટે, આ એપ્લિકેબલ હતું ઇન્ડિયન ઇન્ડસ્ટ્રીઝ માટે. વન મોર ફીચર દેટ ઇઝ અ વર્ચ્યુઅલ કરન્સી. વર્ચ્યુઅલ કરન્સી જેના ઉપર મારા ઇન્ટ્રોડક્શનમાં કીધું CSL નો કન્વેનર છું. અપાર્ટ ફ્રોમ ધેટ આઈ હેવ ડન ડોક્ટરેટ ઇન ફોરેક્સ, અને આ જ બધી પ્રોસેસ સાથે હું વર્ષોથી જોડાયેલો છું, ખાસ કરીને ફોરેન કરન્સીઝ સાથે. એન્ડ આઈ કમ્પ્લીટેડ માય ડોક્ટરેટ ઇન 2008. મેં મારા સ્ટડીઝની અંદર ડિમોનેટાઇઝેશન ભણેલો હતો. વર્ચ્યુઅલ કરન્સી, ક્રિપ્ટો કરન્સી, નોન ફંગેબલ ટોકન્સ, NFTs, આ ફ્યુચર છે. whether you accept it, whether you reject it. આપણે વિચારી શકીએ કે આજથી 5 વર્ષ પહેલા જેટલા ઈ પેમેન્ટ્સ થાય છે આજની ડેટમાં પેટીએમ થી, યુપીઆઈ થી, 5 વર્ષ પહેલા નહોતા, આજે છે. આપણે વિચારી શકીએ આજથી 10 વર્ષ પહેલા કે આટલું ઇન્ટરનેટનો યુઝ થતો હશે, નહોતો, આજે છે. આપણે વિચારી શકીએ આજથી 20 વર્ષ પહેલા કે કોમ્પ્યુટરનો આટલો યુઝ થતો હશે, મોબાઈલ ફોનનો આટલો યુઝ થતો હશે, નહોતો, આજે છે. આપણે વિચારી નથી શકતા કે કેટલા ઈ પેમેન્ટ્સ આજે ઓલરેડી થઈ રહ્યા છે અને કેટલી ડિજિટલ કરન્સીનો યુઝ ઇન ટાઈમ ટુ કમ થવાનો છે. ગવર્મેન્ટે પોતાની જાતે એની સાથે સિંક થવા માટે 2 મોટા ડિસિઝન લીધા. નંબર 1 કે અમે ડિજિટલ કરન્સી પોતાની ઇસ્યુ કરી રહ્યા છે. આરબીઆઈ ઇઝ ગોઈંગ ટુ ઇસ્યુ ધ ડિજિટલ કરન્સી. અને જે ડિજિટલ ટ્રાન્ઝેક્શન થાય છે આજની ડેટમાં ડિજિટલ કરન્સીમાં, ઇટ મે બી બિટકોઇન ઓર એની, કદાચ તમને ગિફ્ટમાં પણ મળે, એના પર 30% નો ટેક્સ.
ઘણા લોકોએ મને પૂછ્યું કે આનાથી શું લેજિટિમેટ કરી દીધી છે ડિજિટલ કરન્સીને? આઈ વુડ સે લેજિટિમેટ કરવા કરતાં આપણે એની સાથે સિંક થયા છે. વર્લ્ડની જેટલી પણ મેજર કરન્સી છે દે હેવ સ્ટાર્ટેડ એડોપ્ટિંગ ઇટ. કાલે એવું ટાઈમ આવી શકે છે જેની અંદર ઘણા બધા પેમેન્ટ ડિજિટલ કરન્સીસથી થાય અને એના ઉપર ગવર્મેન્ટનો ફ્લેટ ટેક્સ રેટ છે 30%. પ્લસ એની અંદર અગર કોઈ લોસ થાય છે મને તો એ બીજી કોઈ જગ્યાએ સેટ ઓફ નથી થતો. એટલે એક બાજુ આપણે ડિજિટલ કરન્સીને પ્રમોટ કરી રહ્યા છીએ અને બીજી બાજુ ડિજિટલ કરન્સીમાં જે સ્પેક્યુલેટિવ ટ્રાન્ઝેક્શન થઈ રહ્યા છે એને રિસ્ટ્રિક્ટ કરવાનો ટ્રાય ચાલુ છે. થર્ડ મેજર પોઈન્ટ દેટ ઇઝ અ ક્લાઇમેટ ચેન્જ. ક્લાઇમેટ ચેન્જ ઘણો ગ્રોથ કરી લીધો. ચલો માની લઈએ આપણી ઇકોનોમી 15 ટ્રિલિયને પહોંચી ગઈ. બટ ઇફ ઇટ ઇઝ ડિસ્ટર્બિંગ ધી ક્લાઇમેટ, ઇફ ઇટ ઇઝ ડિસ્ટર્બિંગ ધી એન્વાયરમેન્ટ, at the cost of environment nothing is possible. અને એનું બેસ્ટ એક્ઝામ્પલ આપી શકાય ઉત્તરાખંડમાં થોડા વર્ષો પહેલા બાઢ આવી હતી. એવું માનવામાં આવ્યું કે છેલ્લા 20 વર્ષમાં જેટલો ગ્રોથ ઉત્તરાખંડે કર્યો તો એક જ બાઢની અંદર સાફ થઈ ગયો. એટલે આપણે પેરેલલી ગ્રોથની સાથે ક્લાઇમેટ ચેન્જને પણ ધ્યાનમાં રાખવું છે અને એના માટે ઘણા સ્ટેપ્સ લાઈક ઈ વેહિકલ. હવે ઈ વેહિકલ એ નેક્સ્ટ જનરેશન, નેક્સ્ટ ફ્યુચર આનો જ યુઝ થવાનો છે અને એ ઈ વેહિકલનો યુઝ કરવા માટે ગવર્મેન્ટે ઘણી બધી સબસિડી સ્કીમ આપેલી છે. પ્લસ એક બેટરી સ્વેપિંગનો ઓપ્શન આપ્યો. બેટરી સ્વેપિંગ ઇન વોટ વે? આપણને ખબર છે કે જગ્યાની કમી છે એટલે બધી જગ્યાએ ચાર્જિંગ સ્ટેશન ના બની શકે તો આપણે શું કરવાનું? તો આપણે બેટરી સ્વેપ કરી દેવાનું જે ફોરેન કન્ટ્રીઝની અંદર યુઝ થાય છે. પ્લસ ગવર્મેન્ટ ગ્રીન ઇન્ફ્રાસ્ટ્રક્ચર બોન્ડ ઇસ્યુ કરશે. બોન્ડ તો ગવર્મેન્ટ ઇસ્યુ કરતી જ હોય. કેમ ઇસ્યુ કરતી હોય? તો આ બજેટની અંદર એવું બતાવ્યું છે કે આપણો એક્સપેન્ડિચર છે 39 લાખ કરોડ, એની સામે આપણી રિસીપ્ટ થશે 22 લાખ કરોડ. તો જે ડિફરન્સના 15 લાખ કરોડ છે એ બોન્ડથી જનરેટ થતા હોય પણ એમાં પણ ગ્રીન ઇન્ફ્રાસ્ટ્રક્ચર બોન્ડ જનરેટ થશે જેનાથી શું ક્રિએટ થશે? તો એનાથી ગ્રીન ઇન્ફ્રાસ્ટ્રક્ચર ક્રિએટ થશે. અહીંયા જે સિનિયર્સ બેઠા છે આપણી નેક્સ્ટ જનરેશન કદાચ પૈસા સારા કમાઈ લે પણ એમને સારું એન્વાયરમેન્ટ ના મળે, એમને પોલ્યુશન મળે તો આ સક્સેસનો કોઈ ફાયદો નથી. અને એટલા જ માટે 2030 સુધીમાં ગવર્મેન્ટનો ટાર્ગેટ છે કે 40% vehicle જે ઇલેક્ટ્રિસિટી જનરેશન થાય છે, ઇલેક્ટ્રિસિટી જનરેશન that should be done in a natural way without making use of coal, without making use of any other energy source. એટલે ખાલી ડેવલપમેન્ટની વાત નથી, સાથે સાથે આપણે આપણા એન્વાયરમેન્ટને પણ પ્રોટેક્ટ કરવાનું છે. વન મોર એરિયા MSME. ભાવનગર છે, ઇન્ડસ્ટ્રીયલ ડિસ્ટ્રિક્ટ છે. MSME માટે ઘણી સ્કીમ્સ લોન્ચ થયેલી છે. રાધર આઈ વુડ સે કે ઇન્ડિયાની જીડીપીની અંદર ઓલમોસ્ટ MSME નો સ્કેલ જો શેર છે 29% છે. એક્સપોર્ટ 45% થાય છે અને પ્લસ લગભગ એક્રોસ નેશન 12 કરોડ લોકો MSME સાથે જોડાયેલા છે. જેના માટે MSME ની ડેફિનેશનમાં ચેન્જ કરી જેથી અમને ઇઝી ઇન્ટરેસ્ટ રેટ પર લોન મળે, જેથી અમને ગેરંટીઝ મળે, ઇન્ટરેસ્ટ સબવેન્શન મળે, ગેરંટીઝ મળે અને પ્લસ થર્ડ થિંગ એક્સપોર્ટ એ લોકો માટે ઇઝી થઈ શકે. જે રીતે મને કીધું કે નાબાર્ડ પણ ઇન્વોલ્વ છે આ બધી પ્રોસેસની અંદર અને કદાચ તમે સાંભળ્યું તો ફાઇનાન્સ મિનિસ્ટરની સ્પીચની અંદર આખી સ્પીચ દરમિયાન એક એજન્સીનું નામ હતું. ફોર્ચ્યુનેટલી દેટ વોઝ નાબાર્ડ. એન્ડ આઈ એમ બીંગ અ પાર્ટ ઓફ ઇટ. આઈ નો કે ગુજરાત સ્ટેટની અંદર પણ જે ફોકસ છે એની અંદર એગ્રીકલ્ચર સેક્ટર પછી જે સૌથી બીજું ફોકસ નાબાર્ડનું પણ છે દેટ ઇઝ MSME સેક્ટર. અને MSME સેક્ટર માટે જે ક્રેડિટ ગેરંટી સ્કીમ હતી જેના માટે ઓલરેડી 5 લાખ કરોડ રૂપિયા સુધીની ગેરંટી આપી દીધી એની અંદર 50,000 કરોડ રૂપિયાનો વધારો કર્યો છે. ગેરંટીનો મતલબ શું છે? લોન અગર બેંક આપે છે તમને તો એની ગેરંટી બીજા કોઈ આપવાની જરૂરત નથી, એ ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા આપશે. So MSME sector is again an area which is a focus area for us. Third one, that is infra. એવું છે કેન્સ થિયરી કહેવાય છે ઇકોનોમિક્સની અંદર અને કેન્સ થિયરી એવું કહે છે કે જ્યારે પ્રાઇવેટ ઇન્વેસ્ટમેન્ટ ના થાય ને ત્યારે ગવર્મેન્ટે ઇન્વેસ્ટમેન્ટ કરવું પડે. ગવર્મેન્ટ ખર્ચા કરે. ગવર્મેન્ટ એક્સપેન્સ આ વર્ષે 7.5 લાખ કરોડ 7.5 લાખ કરોડ જે લાસ્ટ યર 5.5 લાખ કરોડ હતું. અમારા ઇકોનોમિક્સમાં એવું કહેવાય કે ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં ₹1 સ્પેન્ડ કરો ને તો તમારી જીડીપીમાં ₹7 વધારો થાય. એટલે ગવર્મેન્ટનું ફોકસ એ જ છે કે અમે બને એટલું વધારે ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં ઇન્વેસ્ટમેન્ટ કરીએ, અમે રોડ્સ બનાવીએ, અમે પોર્ટ્સ બનાવીએ, અમે રેલવેને એસ્ટાબ્લિશ કરીએ, અમે એરપોર્ટ્સ બનાવીએ. એન્ડ ધીસ હેઝ ઓલરેડી ડન. આ 2014 છે. એક સ્ટેટિસ્ટિક્સ એવું કહે છે કે છેલ્લા 70 વર્ષની અંદર ઇન્ડિયામાં 90,000 કિલોમીટરના રોડ બન્યા અને છેલ્લા 7 વર્ષની અંદર 50,000 કિલોમીટરના રોડ બન્યા અને આવનારા 3 વર્ષની અંદર બીજા 25,000 કિલોમીટર લાંબા રોડ્સ બનાવવાનું પ્લાનિંગ છે. પ્લસ એરપોર્ટ્સ પ્લસ રેલવેઝ 400 નવી
વંદે માતરમ સ્કીમની નીચે ટ્રેન સ્ટાર્ટ કરવાનો પ્રોજેક્ટ છે. એટ ધી સેમ ટાઈમ 2000 કિલોમીટર લાંબુ રેલવેનું નેટવર્ક નાખવાનું. હવે તમને થાય કે ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં સ્પેન્ડ કરવાથી શું ફાયદો થશે? તો બે ફાયદા. આ જ પૈસા સીધા કોઈ ગરીબોના ખાતામાં આપી દઈએ તો ફાયદો ના થાય? તો એક સિમ્પલ એક્ઝામ્પલ આપું. એકેડેમિક સાથે જોડાયેલો છું એટલે કહી શકું. મારી સામે 2 સ્ટુડન્ટ છે, હું સુપરવાઇઝર છું, હું જ મેનેજર છું. એક સ્ટુડન્ટ છે જેને હું કોપી કરાવીને પાસ કરું છું, અને બીજો સ્ટુડન્ટ છે જેને હું બુક્સ આપું છું, જેને ટેબલ આપું છું, ઇલેક્ટ્રિસિટી આપું છું અને કહું છું ભણવાનું એન્વાયરમેન્ટ આપું છું, હવે તું ભણ. તમે મને કહી શકો છો કે કોને સક્સેસ પહેલા મળશે? તો કોણ આગળ જઈને સક્સેસફુલ થશે? જે બીજો. ગવર્મેન્ટ આપણને ઇન્ફ્રાસ્ટ્રક્ચર થ્રુ એ એન્વાયરમેન્ટ આપવા માંગે છે કે આ એન્વાયરમેન્ટ થકી તમે તમારો બિઝનેસ સારી રીતે કરી શકો, અને એના જ કારણે આ જ ઇન્ફ્રાસ્ટ્રક્ચરના કારણે ફોરેન ડાયરેક્ટ ઇન્વેસ્ટમેન્ટ ઇન્ડિયામાં વધેલું છે. We can do our business in a better way if there is a good infrastructure from the side of government. અને સૌથી વધારે સ્પેન્ડિંગ ગવર્મેન્ટનું એક એસેટ મોનેટાઇઝેશન પાઇપલાઇન, ગતિશક્તિ પ્રોજેક્ટ તો છે જ, પણ એક એસેટ મોનેટાઇઝેશન પાઇપલાઇન તહેત આવનારા 5 વર્ષમાં 111 લાખ કરોડ રૂપિયા ગવર્મેન્ટ ખાલી ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં સ્પેન્ડ કરવાની છે. આપણે ક્યાંથી શીખ્યા? વી લર્ન ઇટ ફ્રોમ ચાઇના. ચાઇનાએ પોતાનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર મજબૂત કર્યું છે. ચાઇનાનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર આજની ડેટમાં ઇન કમ્પેરિઝન વિથ યુએસ ઇટ ઇઝ બેટર. અને આ વી લર્ન આઉટ ઓફ ઇટ કે આપણે જો આપણા જ સિટીઝન્સને સારું ઇન્ફ્રાસ્ટ્રક્ચર આપીએ, આપણા બિઝનેસમેનને સારું ઇન્ફ્રાસ્ટ્રક્ચર આપીએ, ડેફિનેટલી ઇટ વિલ બી ઓફ ગ્રેટ હેલ્પ ટુ ધેમ. ઇઝ ઓફ ડુઈંગ બિઝનેસ, ઘણા બધા કાયદા, ઘણા બધા લોઝ, ઘણી બધી તકલીફો, જીએસટી આવવા કારણે ઘણા બધા એક્ટ એબોલિશ થઈ ગયા. 2014 પછી 25,000 પ્રોવિઝન એબોલિશ થઈ ગયા, અને 1500 એક્ટ જેની કોઈ જરૂરત જ નથી એ બધા જ એક્ટ સેન્ટ્રલ લેવલે, સ્ટેટ લેવલે એબોલિશ થઈ ગયા. ધેટ ઇઝ ગેઇનિંગ, ધેટ ઇઝ હેલ્પિંગ અસ ફોર ઇઝ ઓફ ડુઈંગ બિઝનેસ. એટ ધી સેમ ટાઈમ પહેલા એવું હતું કે કોઈ પણ કંપનીને બંધ કરવું હોય ને તો 1200 થી 1500 દિવસ થતા હતા. જસ્ટ ઇમેજિન, શરૂ કરવા માટે ઓછા દિવસ, બંધ કરવા માટે વધારે દિવસ. એ પ્રોસેસને એકદમ સિમ્પ્લિફાઈ કરી દીધી. તમારે કંપની બંધ કરવી છે, યુ કેન ડુ ઇટ ઇઝીલી. One more point that is related with the stock exchange. લગભગ ઘણા બધા ઇન્વોલ્વ હશે સ્ટોક એક્સચેન્જ સાથે. સ્ટોક એક્સચેન્જ ઇઝ ઇન્ડિકેટિંગ સમથિંગ પોઝિટિવ સાઇન ઓન બજેટ. લગભગ એવું કહી વિચારીએ કે પેન્ડેમિક શરૂ થયો એની પહેલા 12,000 ની આસપાસ નિફ્ટી હતું. Then after it reached to 8,000 rather, and now it is reaching to 18,000. What does it indicate? There is a return of 25% per annum. 25% રિટર્ન વર્લ્ડના કોઈ ઇન્ડેક્સમાં નથી. ક્યાંથી આયા પૈસા? આ પૈસા ઇન્ડિયાના તો છે, આ પૈસા બહારથી પણ આવ્યા છે. આ પૈસા બહારથી ક્યાંથી આવ્યા છે? તો એફઆઈઆઈ ઇન્વેસ્ટ કરે છે. એફઆઈઆઈ વિચાર્યા વગર ઇન્વેસ્ટ ના કરે. જ્યાં આગળ એમને પ્રોસ્પેક્ટ લાગે ને ત્યાં જ એ લોકો ઇન્વેસ્ટ કરે, અને પ્રોસ્પેક્ટ દેખાય છે. પ્લસ ઇન્ડિયાની અંદર પણ એસઆઈપી, આઈપીઓ થ્રુ ઇન્વેસ્ટમેન્ટ વધ્યું છે. એટલે એક પોઝિટિવ સાઇન દેખાઈ રહી છે કે આ સેન્સેક્સ ઉપર જઈ રહ્યું છે, આ નિફ્ટી ઉપર જઈ રહ્યું છે. ઘણા ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સના પ્રિડિક્શન છે કે આ 1 લાખ સુધી પણ સેન્સેક્સ જઈ શકે છે અને 2 લાખ સુધી પણ જઈ શકે છે. ધેટ ઇઝ અ ગુડ પોઝિટિવ સાઇન. તો જ વર્લ્ડની અંદરથી પૈસા ઇન્ડિયાની અંદર ટ્રાન્સફર થશે, અને આવશે ઇન્ડિયાની અંદર તો એનાથી જ એમ્પ્લોયમેન્ટ ઓપોર્ચ્યુનિટીઝ આપણા માટે ક્રિએટ થશે. એક થોડુંક ટેકનિકલ પાર્ટ છે પણ તેમ છતાં શેર કરી દઉં. ઘણા લોકોએ વચ્ચે વિચાર્યું કે એફઆઈઆઈ પોતાના પૈસા પાછા ખેંચી રહ્યા છે. યુએસની અંદર ઇન્ફ્લેશન 40 વર્ષના હાઈટ ઉપર છે. 40 વર્ષમાં આટલું વધારે ઇન્ફ્લેશન થયું નથી, 7% ઉપર છે. અને ઇન્ફ્લેશન 7%, એમનું ગ્રોથ 3%નું છે. હંમેશા છે ને ઇન્ફ્લેશન ગ્રોથથી ઓછો જ હોવો જોઈએ. હવે ઇન્ફ્લેશન કેમ વધ્યું? તો જેવું પેન્ડેમિક શરૂ થયું ને ત્યાંની બેંક, જે ફેડરલ રિઝર્વ બેંક ઓફ યુએસ કહેવાય છે, ફેડ, એણે પોતાનો ઇન્ટરેસ્ટ રેટ ઓછો કર્યો. ઇન્ટરેસ્ટ રેટ ઓછો કર્યો એટલે પૈસા પંપ થયા માર્કેટમાં. લોકો પાસે પૈસા આવ્યા, ખરીદવા માંડ્યા, અને એના કારણે ઇન્ફ્લેશન વધ્યું. હવે એક થ્રેટ છે એવો કે કદાચ જો આ ઇન્ટરેસ્ટ રેટ અને વધારવાની છે, માર્ચના મહિનાની અંદર એવું વિચારે છે મિસ્ટર પોવેલ, જેમ આપણા આરબીઆઈ ગવર્નર છે તેમ ફેડના ગવર્નર છે, અને એણે અનાઉન્સ કર્યું છે કે અમે ઇન્ટરેસ્ટ રેટ વધારીશું. એટલે કદાચ પૈસા અહીંયાથી ત્યાં ટ્રાન્સફર થાય. એની ઇમ્પેક્ટ સ્ટોક એક્સચેન્જ પર આવી શકે. બટ આઈ વોન્ટ ટુ સે ઇન્ડિયન ઇકોનોમી ઇઝ રિયલી સ્ટ્રોંગ. એફઆઈઆઈના કોઈ પણ પ્લસ માઇનસ સામે ઇન્ડિયન રિટેલ ઇન્વેસ્ટર પણ એટલો સ્ટ્રોંગ છે. આ જ વસ્તુ શું ઇન્ડિયાની અંદર પણ એપ્લિકેબલ થાય છે? હા. યુએસ અને ઇન્ડિયામાં ફરક શું છે? જેવું કોવિડ સ્ટાર્ટ થયું એ લોકોએ સૌથી વધારે જે આપ્યા એ પૈસા આપ્યા, જ્યારે આપણી ગવર્મેન્ટે પૈસા આપવાની જગ્યાએ ફૂડ ગ્રેન્સ આપ્યું.
તમને કદાચ ખ્યાલ હોય તો કોવિડ ટાઈમે 80 કરોડ લોકોને અનાજ પહોંચાડવાનો પ્રયત્ન કર્યો ગવર્મેન્ટે અને પહોંચાડ્યો છે. સો વી સપોર્ટેડ ઇન સમ અધર વે. અને રિસેન્ટલી ગઈકાલ કે પરમ દિવસે જ આરબીઆઈ ની અંદર આપણા રેટની અંદર કોઈ ફરક નથી અત્યારે. બેંક ઓફ ઇંગ્લેન્ડે ડિસેમ્બરમાં વધારી દીધું, યુએસ વધારવાનું છે, પણ આરબીઆઈ ઇઝ વેરી શ્યોર કે આપણે આપણો ઇન્ટરેસ્ટ રેટ નહીં વધારીએ. એક પોઈન્ટ એમાં એડ કરીશ, થોડુંક ટેકનિકલ છે, તેમ છતાં આપ સૌ પ્રબુદ્ધ છો. કહેવામાં મને આનંદ થશે કે કદાચ જો આપણે ઇન્ટરેસ્ટ રેટ વધારીએ ને, આરબીઆઈ ઇન્ટરેસ્ટ રેટ વધારે ને, પૈસા પાછા થઈ જાય, ઇન્ફ્લેશન ઘટે પણ એની સાથે ગ્રોથ પણ ઘટે. એટલે ગવર્મેન્ટનું ફોકસ શેના ઉપર છે? તો ગવર્મેન્ટનું ફોકસ જે છે દેટ ઇઝ ઓન અ ગ્રોથ ઓનલી. ઇન્ડિયન ગવર્મેન્ટ ઇઝ રાઇટ નાઉ ફોકસિંગ ઓન ધી ગ્રોથ, અને ગ્રોથનો ફાયદો આપણે બધાને થવાનો જ છે. એટ ધી સેમ ટાઈમ જોબ ક્રિએશન, ઘણા લોકો આ એક ડિબેટની અંદર અમને હંમેશા સાંભળવા મળતું હોય છે કે જોબ ક્રિએશન નથી થયેલા ઇનફ. આ વોન્ટ ટુ કન્વે જોબ ક્રિએશનના જે પેરામીટર્સ છે એમાં સૌથી પહેલા આવે કેપિટલ એક્સપેન્ડિચર. કોણે કરે? ગવર્મેન્ટે. કેટલું? 7.5 લાખ કરોડ. શું એનાથી જોબ ક્રિએટ નહીં થાય? હા, એનાથી જોબ ક્રિએટ થશે. સેકન્ડ, પીએલઆઈ, પ્રોડક્ટ લિંક ઇન્સેન્ટિવ સ્કીમ, જેનીથી એક્સપોર્ટ્સ થાય છે. 14 કે 15 એવી પ્રોડક્ટ આઈડેન્ટિફાઈ કરી છે જેને પ્રોડક્ટ લિંક ઇન્સેન્ટિવ સ્કીમ આપી છે, જેની પાછળ ગવર્મેન્ટે અત્યાર સુધી 2,40,000 કરોડ રૂપિયા સ્પેન્ડ કર્યા છે. એવી 14 કે 15 પ્રોડક્ટ જેનું આપણે એક્સપોર્ટ કરીએ. હવે એક્સપોર્ટ વધશે તો ડેફિનેટલી જોબ ક્રિએટ થવાની જ છે. થર્ડ, જોબ ક્રિએટ કરવા માટે એમએસએમઈ. ચોથું, જોબ ક્રિએટ કરવા માટે એફડીઆઈ, ફોરેન ડાયરેક્ટ ઇન્વેસ્ટમેન્ટ. ફોરેન ડાયરેક્ટ ઇન્વેસ્ટમેન્ટ અગર ઇન્ડિયામાં આવે છે, ઇન્ડિયામાં ક્યારે આવશે? જ્યારે ઇન્ફ્રાસ્ટ્રક્ચર જ્યારે એનું સારું હશે ત્યારે. એટલે ફોરેન ડાયરેક્ટ ઇન્વેસ્ટમેન્ટ ઇન્ડિયામાં આવે છે તો પણ ડેફિનેટલી એનાથી જોબ ક્રિએટ થવાની છે. અને એક્સપોર્ટ્સ, વેન વી આર એક્સપોર્ટિંગ સમથિંગ એટ ધેટ ટાઈમ એ મેન્યુફેક્ચર ઇન્ડિયામાં જ થાય છે, અને જ્યારે મેન્યુફેક્ચર ઇન્ડિયામાં થતું હોય એનું એક્સપોર્ટ થશે તો એનો ફાયદો આપણને મળવાનો જ છે. કોવિડ મેનેજમેન્ટ. કોવિડ મેનેજમેન્ટ એક એવો પોઈન્ટ હતો જે ઇન્ડિયા પણ આ પેન્ડેમિક ફર્સ્ટ ટાઈમ ફેસ કરતો હતો. ઇન ધી હિસ્ટ્રી ઓફ ઇન્ડિયા ઇટ હેઝ નેવર હેપન. હા, વેસ્ટર્ન વર્લ્ડમાં થયું હતું સ્પેનિશ ફ્લૂ, જેની અંદર 5 થી 10 કરોડ લોકો મરી ગયા હતા 1919-20 થી લઈને 22 સુધીમાં. બટ આર ગવર્મેન્ટ લર્ન આઉટ ઓફ ઇટ. લગભગ 25 માર્ચે લોકડાઉન ઇમ્પોઝ કર્યું હતું. 500 કેસ હતા ત્યારે, અને લોકડાઉન ઘણા લોકો એને કીધું કે આ લોકડાઉનની શું જરૂરત હતી. આઈ વોન્ટ ટુ સે કે વર્લ્ડની પર કિલોમીટર ડેન્સિટી એક એરિયામાં કેટલા લોકો રહે? 382, 58 લોકો રહે. અને ઇન્ડિયામાં કેટલા રહે? તો 382. ડેન્સિટી વધારે હતી. જો એ સ્પેનિશ ફ્લૂ જેવું જે એપ્લિકેબલ થયું તો અહીંયા પણ ડેથ થઈ શકે. એટલે ગવર્મેન્ટ પાસે બે ધારી તલવાર હતી. ગ્રોથ પર ફોકસ કરીએ, ઇકોનોમી પર ફોકસ કરીએ, કે હ્યુમન લાઈફ પર ફોકસ કરીએ. અને આપણી ગવર્મેન્ટનો હ્યુમન એપ્રોચ હતો. અને ઇવન ઇન્ડિયન પબ્લિકને પણ ક્રેડિટ આપવો જોઈએ કે એમનો પણ એપ્રોચ હતો કે ગવર્મેન્ટે કીધું છે આપણે ફોલો કરવાનું છે. વી જસ્ટ કેમ આઉટ ઓફ ઇટ. અને એ સમય દરમિયાન ગવર્મેન્ટે શું કર્યું? જાન્યુઆરી 2020 ની અંદર ઇન્ડિયામાં 100 ટેસ્ટ થતા હતા કોવિડના. 2021 ની અંદર 10 લાખ ટેસ્ટ પર ડે થતા હતા. 2000 લેબ એસ્ટાબ્લિશ થઈ ગઈ હતી, અને મેસિવ એક્સપેરિમેન્ટ્સ, રિસર્ચ ચાલતા હતા, જેના કારણે કોવિડની વેક્સિન જનરેટ થઈ. આપણા જેવા દેશની અંદર જેની અંદર ફિનાન્સ ઇઝ ઓલવેઝ એન ઇશ્યુ, આપણા કરતા તો ઘણા રીચ કન્ટ્રીઝ છે, પણ તેમ છતાં ગવર્મેન્ટ 150 કરોડ વેક્સિનના ડોઝ ઇન્ડિયન ગવર્મેન્ટ પબ્લિકને ધ્યાનમાં રાખીને ફ્રી આપી શકે. ધીસ ઇઝ ધી ગ્રેટ અચીવમેન્ટ બાય ધી ઇન્ડિયન ગવર્મેન્ટ. પહેલા આપણી લાઈફને ધ્યાનમાં રાખ્યું કે તમારી લાઈફ સૌ જાન હે તો જહાન હે. અને પછી જેવું લોકડાઉન ખોલ્યું ત્યારે સેન્ટેન્સ તમને યાદ હો, જાન ભી હે ઓર જહાન ભી હે. પછી ફોકસ શેના ઉપર હતું? તો પછી ફોકસ હતું વેક્સિન બનાવવા ઉપર, પછી ફોકસ હતું એ ગ્રોથની ઉપર. હા, એ વખતે આપણી ઇકોનોમી ઇમ્પેક્ટ થઈ હતી, આપણી જીડીપી નેગેટિવ થઈ હતી, પણ જીડીપી ની અંદર વી શેપ રિકવરી આવી. પછી જે જીડીપી એ રિકવરી કરી છે, વી શેપમાં કરી છે, એક હાયર સ્કેલ ઉપર જીડીપી એને લઈ ગયેલું છે. અને નેક્સ્ટ યર માટેનું એન્ટિસિપેશન છે 9.2% રેટથી જીડીપી ઇન્ક્રીઝ થશે. ચાઇનાના સક્સેસ મોડેલને જોઈએ ને તો લગભગ 30 વર્ષ સુધી એમની જીડીપી ડબલ ડિજિટની અંદર હતી, અને એટલા કારણે એમને ગ્રોથ કર્યો છે. એ પણ એક કોમ્યુનિસ્ટ કન્ટ્રી હતી, બટ દે લર્ન કે પૈસા તો જોઈશે જ, ઇકોનોમીને તો સ્ટ્રોંગ બનાવવું જ પડશે. આપણે પણ આપણી જીડીપીને ઉપર લઈ જવા માટેના બધા જ એફર્ટ્સ છે. ભાવનગરમાં આવ્યો છું, અલંગની વાત કર્યા વગર રહી ના શકું. This is being a place which is related with the biggest shipbreaking yard of India, of world probably. લાસ્ટ બજેટની અંદર લગભગ 100 કરોડનું પ્રોવિઝન થયેલું હતું, બટ સેકન્ડ બજેટની અંદર બીકોઝ ઓફ કોવિડ એક્સ્ટ્રા નેક્સ્ટ પ્રોવિઝન નથી થયું.
લગભગ મારા ખ્યાલ પ્રમાણે 160 પ્લોટ છે. એમાંથી 140 પ્લોટ જે છે શિપ બ્રેકિંગ માટે છે અને 20 પ્લોટ જે છે અલાઇડ એક્ટિવિટીઝ માટે છે. એક 90 યાર્ડ્સનો એક્સ્ટ્રા સ્પેસ ક્રિએટ કર્યો છે ફોર ધી પર્પઝ ઓફ ગ્રીન રિસાયકલિંગ, ફોર ધી પર્પઝ ઓફ ગ્રીન રિસાયકલિંગ. એટલે ગવર્મેન્ટના ધ્યાનમાં પણ અલંગ શિપયાર્ડ છે જ, કારણ કે એક આપણી એસેટ છે અને પ્લસ જીએસટી આવવાથી ફાયદો થયો. કઈ રીતે થયો એક સિમ્પલ ફોર્મમાં તમને એક્સપ્લેન કરું. ઇન અ વે પહેલા આપણને કસ્ટમ ડ્યુટી લાગતી હતી. પહેલા આપણે જે સર્વિસીસ લેતા હતા સર્વિસ ટેક્સ હતા અને વેચતા હતા એમાં પર વેટ હતા. જ્યારે વેટ લાગતો તો એની સામે આપણને સર્વિસ ટેક્સની ક્રેડિટ નથી મળતી. સર્વિસીસ આપણે લેતા હોઈએ, વેરહાઉસ સર્વિસ લેતા હોઈએ આપણે બીજી બધી એજન્સીસ પાસેથી, એની ક્રેડિટ નથી મળતી. આજની ડેટમાં જીએસટી આવ્યા પછી ઇનવર્ડ ક્રેડિટ પણ છે અને આઉટવર્ડ ક્રેડિટ પણ છે. જે કસ્ટમ ડ્યુટીમાં એડિશનલ કસ્ટમ ડ્યુટી છે દેટ ઇઝ આઈજીએસટી, એની ક્રેડિટ આજે આપણને મળે છે. પ્લસ જે આપણે સર્વિસીસ લઈએ છીએ એની પણ ક્રેડિટ મળે છે. સો પ્રોસેસ સિમ્પ્લિફિકેશન થયું છે, પ્લસ ગવર્મેન્ટનું ફોકસ પણ છે. લાસ્ટ બજેટની અંદર એના પર પ્રોવિઝન પણ હતું અને ઇન સમ વે દે આર ટ્રાઇંગ કે આ જે એક એસેટ છે આપણી અલંગ શિપયાર્ડ ઇઝ સમથિંગ યુનિક, એને એક નવા સ્કેલ ઉપર લઈ જઈ શકીએ એના માટેનો પ્રયત્ન પણ ગવર્મેન્ટે કરેલો છે. વન મોર પોઈન્ટ, ક્રૂડ ઓઇલ. ગવર્મેન્ટ છે ને જ્યારે બજેટ બનાવે ને ત્યારે એન્ટિસિપેટ કરતા હોય કે આવતા વર્ષે ક્રૂડ ઓઇલનો પ્રાઇસ શું રહેશે. $75 પર બેરલ અત્યારે એન્ટિસિપેશન છે. આજની ડેટે 93 છે. આપણે વિચારી શકીએ કે બજેટની અંદર 75 છે, અત્યારે 93 થઈ ગયો છે. ડોન્ટ યુ થિંક સો ઇટ વિલ ડિસ્ટર્બ ધી બજેટ? હા, એ ડિસ્ટર્બ કરશે. એ બજેટને ડિસ્ટર્બ કરશે. ગવર્મેન્ટ શું કરશે તો એના ટેક્સના રેટ જે રિસેન્ટ પાસ્ટની અંદર ટેક્સના રેટ ઓછા કર્યા, સેન્ટ્રલ ગવર્મેન્ટે એક્સાઇઝ ઓછી કરી, સ્ટેટ ગવર્મેન્ટે વેટ ઓછો કર્યો. કારણ કે જ્યારે પણ આ રીતની સિચ્યુએશન આવતી હોય ગવર્મેન્ટે ફિસ્કલ સ્ટેપ્સ લેવા પડે. અચ્છા, એનાથી શું ફરક શું પડે? ગવર્મેન્ટ પોતાના ટેક્સ કમ કરશે તો તકલીફ શું પડે છે? ફિસ્કલ ડેફિસિટ વધારે. ગવર્મેન્ટે એન્ટિસિપેટ કર્યું હતું કે અમને ટેક્સમાંથી આટલા પૈસા મળશે, જે પૈસા આપણને નહીં મળે. આજની ડેટમાં ઇન્ડિયાનું ફિસ્કલ ડેફિસિટ 6.8% આસપાસ છે. જે બ્રિક્સ નેશન છે, બ્રાઝિલ છે, ચાઇના છે, રશિયા છે, એની અંદર આપણું લોએસ્ટ છે. અને આપણે ફિસ્કલ ડેફિસિટથી ના ગભરાવું જોઈએ, કારણ કે આપણું ગ્રોથ સ્ટ્રક્ચર જે છે એ બહુ સ્ટ્રોંગ છે. અને એટલા કારણે ભલે ફિસ્કલ ડેફિસિટ 6.8% છે, જે ગવર્મેન્ટનો ટ્રાય છે કે 2025 સુધી જીડીપીના લગભગ આપણે 3.5% સુધી લાવી દેવાનો છે. એવો આપણો ટાર્ગેટ છે. આપણે અચીવ કરી શકીએ, પણ એમાં ઘણા બધા એક્સટર્નલ ફેક્ટર્સ પણ એપ્લિકેબલ થતા હોય છે. જે રીતે મેં તમને કીધું કે આ ક્રૂડ ઓઇલના પ્રાઇસીસ વધી જાય, જે ગવર્મેન્ટના કંટ્રોલમાં નથી હોતું. ગવર્મેન્ટ એને શું કરી શકે તો પોતાના ટેક્સ. અને ક્રૂડ ઓઇલ પ્રાઇસીસ આર બીંગ ડિસાઇડેડ બાય જીઓ પોલિટિક્સ. ખાસ કરીને અત્યારે રશિયા અને યુક્રેનની વચ્ચે જે ચાલી રહ્યું છે એના કારણે હવે રશિયા એક્સપોર્ટર છે અને ઇન્ડિયા 85% પોતાનું ક્રૂડ ઓઇલ એક્સપોર્ટ કરે છે. ઇન અ વે થોડુંક અલંગને ફાયદો થયો છે બીકોઝ ઓફ ધીસ પેન્ડેમિક. કારણ શું છે? કારણ કે ઘણા શિપિંગ બિઝનેસ બંધ થયેલા છે એન્ડ ધેટ શિપ્સ કેમ ટુ ઇન્ડિયા ફોર ધી પર્પઝ ઓફ બ્રેકિંગ. તો એના એડવાન્ટેજ તરીકે લઈ શકાય. નેચરલ ફાર્મિંગ ઉપર ગવર્મેન્ટનો એગ્રીકલ્ચર ઉપર પહેલેથી જ ફોકસ રહેલું છે. એઝ આઈ રિપ્રેઝેન્ટ નાબાર્ડ, આઈ કેન ટેલ યુ 2500 કિલોમીટર્સનો એ લોકો ઓર્ગેનિક 2500 કિલોમીટર્સનો ઓર્ગેનિક ફાર્મિંગ માટેનો એક સ્પેસિફિક સેક્ટર ડેવલપ કરી રહ્યા છે, વિચ વિલ બી ઓન ધી બેંક ઓફ રિવર ગંગા. 2500 કિલોમીટર લાંબો, 10 કિલોમીટર પહોળો, અને ત્યાં આગળ ઓર્ગેનિક ફાર્મિંગ થતું હોય. ફ્યુચર પણ ઓર્ગેનિક ફાર્મિંગનું જ છે. અને એનાથી ફાયદો શું થશે? ઓબ્વિયસલી હેલ્થ બચવાની છે. પ્લસ ગવર્મેન્ટનું ફોકસ છે ડ્રોનથી પણ ફાર્મિંગમાં યુઝ થાય. અને નાબાર્ડ જે કરી રહ્યું છે એની અંદર એક્સ્ટ્રા કે એગ્રીકલ્ચર એરિયાના જે સ્ટાર્ટઅપ હોય એ સ્ટાર્ટઅપ માટે ફંડિંગ કરી રહ્યું છે. એટલે જેટલા પણ નવા એગ્રીકલ્ચર સેક્ટરની અંદર ડેવલપમેન્ટ આવે છે દેટ વિલ હેપન થ્રુ નાબાર્ડ. અને મિનિમમ સપોર્ટ પ્રાઇસના પૈસા હવે ડાયરેક્ટલી ગવર્મેન્ટ, જે રીતે અત્યારે કેશ ટ્રાન્સફર સ્કીમ છે ને એવી જ રીતે મિનિમમ સપોર્ટ પ્રાઇસના જે પૈસા છે એ ગવર્મેન્ટ સીધા ફાર્મરના અકાઉન્ટમાં જવા દેશે. આપણે આપણા દેશના ખેડૂત જે છે એને ઇગ્નોર ના કરી શકીએ. હજી પણ આપણું ડોમિનન્સ ફાર્મિંગ સેક્ટરમાં ઘણું છે અને પોટેન્શિયલ પણ ઘણું છે, પણ એની અંદર જેટલું પણ ડેવલપમેન્ટ આપણે કરવા માટે જઈએ એટલું ઓછું છે. ફ્યુ મોર પોઈન્ટ્સ આઈ વિલ બિફોર આઈ સમ અપ. ડિફેન્સ સેક્ટરની અંદર ખાસ કરીને અનફોર્ચ્યુનેટલી વી ડોન્ટ હેવ ગુડ નેબર્સ, ચાઇના એન્ડ પાકિસ્તાન. એટલે આપણે ડિફેન્સ સેક્ટરને ઇગ્નોર ના કરી શકીએ. જાન હે તો જહાન હે, એવી રીતે જહાન હે તો જાન હે. એટલે દેશ તો હોવો જોઈએ, દેશ સર્વોપરી છે. જે બેસ્ટ પાર્ટ એની અંદર કયો, ડિફેન્સ સેક્ટરના ટોટલ બજેટમાંથી 68%
એ ઇન્ડિયન કંપનીને બજેટમાંથી સ્પેન્ડ થશે 68%, જે લાસ્ટ યર સુધી 58% હતું. આ કોને પ્રમોશન મળી રહ્યું છે? તો મેક ઇન ઇન્ડિયાને. 2014 સુધીમાં આપણું એક્સપોર્ટ 1800 કરોડનું હતું, જે આજે 8000 કરોડ પ્લસ થઈ ગયું છે. હવે આજની ડેટમાં આપણે બ્રહ્મોસ મિસાઇલ ને બીજી બધી મિસાઇલ્સને એક્સપોર્ટ કરી રહ્યા છીએ. સો ડિફેન્સ સેક્ટરની અંદર ગવર્મેન્ટનું ફોકસ છે, બટ દે વોન્ટ દેટ ધી પ્રાઇવેટ સેક્ટર શુડ બી અ પાર્ટ ઓફ ઇટ. 1 લાખ કરોડ સ્ટેટ્સને મળશે, ગવર્મેન્ટને, સ્ટેટ ગવર્મેન્ટની એક કેપ હોય, એનાથી વધારે એ લોકો બોરો ના કરી શકે. તો ગવર્મેન્ટે શું કીધું? સેન્ટ્રલ ગવર્મેન્ટે તમારી કેપની ઉપર એક્સ્ટ્રામાં 1 લાખ કરોડ આપીએ છીએ. શેના માટે? ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ માટે. શું ઇન્ટરેસ્ટ લેશો? ઇન્ટરેસ્ટ ફ્રી. અને કેટલા વર્ષ માટે? તો 50 વર્ષની આ લોન છે. So they are giving this money to the states for the purpose of infrastructure creation. 5G technology US ની અંદર રિસેન્ટલી ઇમ્પ્લિમેન્ટ થઈ છે, સાઉથ કોરિયાની અંદર છે, ઘણા કન્ટ્રીઝની અંદર છે. આપણે વિચાર્યું નહોતું એ સ્પીડથી આજે આપણને ઇન્ટરનેટ મળે છે. આપણે વિચાર્યું નહોતું એ પ્રાઇસથી આજે આપણને ઇન્ટરનેટ મળે છે. અને આ ઇન્ટરનેટની સ્પીડ અગર ફાસ્ટ થશે, ડેફિનેટલી ડેવલપમેન્ટ થવાનું છે. શિક્ષણ મંત્રીશ્રી આપણી વચ્ચે છે. ગવર્મેન્ટે અનાઉન્સ કર્યું છે ડિજિટલ યુનિવર્સિટી, અને એમાં પણ એક એક્સ્ટ્રા ગુજરાતને બેનિફિટ એ છે કે ગુજરાતની અંદર ગિફ્ટ સિટીની અંદર, જે ગાંધીનગરની અંદર છે, એ ગિફ્ટ સિટીની અંદર બધી જ ફોરેન યુનિવર્સિટીને એક હબ બનશે એમનું. એટલે દે વિલ બી ઇન્વાઇટેડ ઇન ધી ગિફ્ટ સિટી. એટલે આપણા કોઈ પણના છોકરાઓ ભણતા હોય એ ત્યાં આગળ જઈને ફોરેન યુનિવર્સિટી થ્રુ એજ્યુકેશન લઈ શકશે. Fortunately, I had a chance previously to work with the GIFT City. I was also director over there, so I know how it is functioning. 2030 સુધીમાં એક નવા લેવલ ઉપર એ પહોંચી ગયેલું હશે, and it's a dream project of our honorable Prime Minister sir, અને એનો આપણને ફાઇનાન્સ બેનિફિટ મળવાનો જ છે. ફાઇનાન્શિયલ ઇન્ક્લુઝન, જેટલા લોકોને બને એટલા લોકોને બેંક સાથે જોડો. જનધન, હવે એની અંદર એક સ્ટેપ આ ગવર્મેન્ટે એડ કર્યું આ બજેટની અંદર. પોસ્ટ ઓફિસની અંદર બધી જ બેન્કિંગ સેવાઓ મળશે. એટલે આ ફાઇનાન્શિયલ ઇન્ક્લુઝન થશે. બને એટલા લોકોને આપણે એડ કરવા છે. રિવર લિંકિંગ, જે ઓરિજિનલી પ્રોજેક્ટ હતો સ્વર્ગસ્થ ભારત રત્ન અટલ બિહારી વાજપેયીજીનો, કે ઇન્ડિયાની બધી જ રિવર અગર કનેક્ટેડ થઈ જાય, એના માટેનું પ્રોવિઝન આ બજેટમાં છે. એનો સૌથી પહેલો ફાયદો મળવાનો છે ગુજરાતને. અને એની અંદર જે રિવરનું વોટર છે અનનેસેસરીલી વેસ્ટ થતું હતું, દરિયામાં જતું હતું, એ અધરવાઇઝ યુઝ કરી શકાશે. ગ્રામીણ, ખાસ કરીને રૂરલ સેક્ટરની અંદર હાઉસહોલ્ડ, એ આપણા બ્રધર એન્ડ સિસ્ટર જ છે. આપણું એક ફેમિલી છે, ફેમિલીમાં 5 ભાઈઓ હોય, એક સારું કમાય છે, એક ઓછું કમાય છે. તો ગવર્મેન્ટના જે વડવા છે, વડીલો છે ફેમિલીના, એને ધ્યાન રાખવું જોઈએ કે જે સારું કમાય છે એ દીકરા પાસેથી થોડા પૈસા લઈ, અને જે ઓછું કમાય છે ને એનું એટલીસ્ટ જીવન નિર્વાહ થાય એટલું તો આપણે સપોર્ટ કરવો જોઈએ. જેમ ફેમિલી છે ને એમાં દેશ છે, અને આપણા વડવા કોણ છે? તો આપણી ગવર્મેન્ટ છે. આપણી પાસેથી ટેક્સની રેવન્યુ લઈ અને ગવર્મેન્ટ એ લોકો માટે ઘર બનાવવા માટે ટ્રાય કરે છે, નલ સે જલ આપવા માટે પ્રયત્ન કરી રહ્યો છે, ઇલેક્ટ્રિસિટી આપવા માટે પ્રયત્ન કરી રહ્યો છે. એટલે જે લોઅર કાસ્ટ છે, કદાચ ગરીબ છે, એ લોકો એક લેવલ અપલિફ્ટમેન્ટ એમનું થઈ શકે. અધરવાઇઝ એક બર્ડનના ફોર્મમાં લોકોને નથી જોવાના, એ આપણા બ્રધર્સ એન્ડ સિસ્ટર જ છે. એટલા માટે આ બજેટની અંદર 48,000 કરોડ રૂપિયા એનું પ્રોવિઝન થયું છે. અત્યાર સુધી ટોટલ 3 કરોડ ઘર બની ગયા છે, અને આ વર્ષે 80 લાખ નવા ઘર બનાવવાનું. કોના માટે? એ ક્લાસ માટે જેની પાસે ઘર નથી, જેની પાસે છત નથી. મેં પીએમ સરની સ્પીચ સાંભળી હતી. એમની સ્પીચમાં એક રમૂજી રીતે એ લોકો એમને કીધું હતું કે એક ઘર બનાવવા માટે 1 લાખ રૂપિયા તો જોઈએ લગભગ. તો એવું કહી શકાય 3 કરોડ ઘર બનાવ્યા છે, તો મેં 3 કરોડ લોકોને તો લખપતિ એક વખત બનાવી દીધેલા છે. અને આવનારા બજેટની અંદર 80 લાખ ઘરનું પ્રોવિઝન કરેલું છે. એટ ધી સેમ ટાઈમ એફડીઆઈ ઇન્વેસ્ટમેન્ટ 2014માં ફોરેન ડાયરેક્ટ ઇન્વેસ્ટમેન્ટ જે 36 બિલિયન હતું, આજે 80 બિલિયન છે. 440 બિલિયન છેલ્લા 7 વર્ષમાં પૈસા આવ્યા છે, જેનાથી આપણી ઇકોનોમીને અને એમ્પ્લોયમેન્ટને ગ્રોથ મળ્યો છે. મોબાઈલ સેક્ટરમાં આપણે સેકન્ડ છીએ વર્લ્ડમાં મેન્યુફેક્ચરિંગની અંદર. સેમિકન્ડક્ટર ચિપ્સની અંદર વી હેવ સ્પેશિયલ ઇન્સેન્ટિવ્સ. એનપીએ, નોન પરફોર્મિંગ અસેટ, જે બહુ જ મોટો થ્રેટ હતો પ્રીવિયસ ગવર્મેન્ટની અંદર, બહુ જ બધા એનપીએ થયા હતા. એનપીએ પર્સન્ટેજ 7% પર ઘટીને આવી ગયું છે. સ્ટાર્ટઅપ્સ, એમાં આપણે વર્લ્ડમાં 3rd પોઝિશન પર છીએ, અને એની અંદર પણ યુનિકોર્નમાં આપણે 1st પોઝિશન પર છે સો ફાર એઝ ધીસ યર ઇઝ કન્સર્ન. બાયજૂસ છે, ઝોમેટો છે, નાયકા છે, આ બધા યુનિકોર્ન્સ છે, નવા બિઝનેસીસ છે, એમાં વર્લ્ડમાં આપણે 1st પોઝિશન ઉપર છે. અને ખાસ તમારા ધ્યાન પર લાવું, ઘણા લોકો ઇન્ફ્લેશનની વાત કરતા હોય છે. 2013ની અંદર ડોલર 65 રૂપીસ હતો, આજે 75 છે. અને પેટ્રોલ 2004માં 35 રૂપિયા હતો, 2014માં 71 રૂપિયા હતો, જે અત્યારે 95 રૂપિયા છે.
આઈ વોન્ટ ટુ સે ઓલ સ્ટેપ્સ ઇન ઓલ ડાયરેક્શન, બધી જ ડાયરેક્શનમાં પ્રયત્ન રહ્યો છે ગવર્મેન્ટનો. એ MSME હોય, એ એગ્રીકલ્ચર હોય, એ સ્ટાર્ટઅપ હોય, એ ઈ-વ્હીકલ્સ હોય, દરેકે દરેક એરિયાને કવર કરવાનો પ્રયત્ન કર્યો છે. આપણા સૌના પ્રયોગથી જ, આપણા સૌના સહકારથી જ આ ઇકોનોમી 5 ટ્રિલિયને પહોંચી શકશે. મારે ક્યારેક ઇકોનોમિક્સ સાથે વાત થાય ને, ગવર્મેન્ટ 2 ટાઈપના પ્રોજેક્ટ કરી શકે. રોડ બનાવવાનો, બ્રિજ બનાવવાનો, તે ગવર્મેન્ટ પોતે કરે. પણ કોવિડ વેક્સિન લેવાની હોય ને તો પબ્લિકના ઇન્વોલ્વમેન્ટની જરૂરત છે. સ્વચ્છતા અભિયાન કરવાનું હોય ને તો પબ્લિકના ઇન્વોલ્વમેન્ટની જરૂરત છે. એમના વગર ના થઈ શકે. એવી રીતે 5 ટ્રિલિયન ઇકોનોમી અગર કરવી હશે ને, આપણા સૌનો જ સહકાર રહેશે, સૌનો સાથ, સૌનો વિકાસ, સૌનો વિશ્વાસ. એ જ છે આ NDAની, નરેન્દ્ર મોદીજીની ગવર્મેન્ટ. એના માટેનો પૂરો પ્રયત્ન આ બજેટની અંદર કરવામાં આવ્યો છે. બિફોર આઈ જસ્ટ કન્ક્લુડ, આઈ જસ્ટ વોન્ટ ટુ કન્વે, આપણે સૌ ગુજરાતીઓ છે. નરેન્દ્રભાઈની 2014ની અંદર ગવર્મેન્ટ સ્ટાર્ટ થઈ, 1-2 અચીવમેન્ટ, 3 અચીવમેન્ટ હું કહું કે જે પ્રીવિયસલી છેલ્લા 50 વર્ષમાં જોવા નથી મળ્યા. નોટ અ સિંગલ કેસ ઓફ કરપ્શન. નંબર 1, not a single terrorist attack other than Jammu and Kashmir. And third, 150 crore doses. આ 3 અચીવમેન્ટ એવા છે જે વર્લ્ડમાં ક્યાંય જોવા ના મળે. અને ચોથું અચીવમેન્ટ આવનારા સમયમાં થવાનું છે, અને થવાનું છે 5 ટ્રિલિયન ઇકોનોમીનું. અંતમાં ખાલી એવું કહીશ, આપણે બધા ગુજરાતીઓ છીએ, અમે વાણિયા કહેવાઈએ, અને વાણિયા વર્ડ આવ્યો છે ઓરિજિનલ વહાણિયા ઉપરથી. અને આ વહાણોનું જ સિટી છે. આમ જોવા જઈએ તો જે પહેલા વહાણથી લઈને બિઝનેસ કરતા હતા ને, એ વહાણિયા કહેવાતા હતા. અને વહાણિયા પરથી અપભ્રંશ થઈને વાણિયા બન્યું છે. અને આપણને આવડે છે કઈ રીતે ઇકોનોમીને લઈ જવી આગળ રીતે. આપણે બધા ગુજરાતી છે. આ બધું ગળથુથીમાં છે. ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ ઘણા અહીં આગળ બેઠા હશે. ઇકોનોમીને વર્લ્ડમાં જે થવું હોય થાય. વર્લ્ડમાં જેટલા પણ ક્રાઇસિસ આવી જાય, કોવિડ જેવી સિચ્યુએશન પણ આવી જાય ફરી, જ્યારે નરેન્દ્રભાઈનો સાથ છે, 2 ગુજરાતી બેઠા છે, અમિતભાઈ ને નરેન્દ્રભાઈ ત્યાં આગળ, તો એવું કહી શકાય આપણે સૌ એવું વિચારો, અને નરેન્દ્રભાઈ પણ આ જ વિચારે છે, જીવન બીજું કાંઈ નહીં, 52 પત્તાની જોડ છે. જીવન બીજું કાંઈ નહીં, 52 પત્તાની જોડ છે. એકો દુરી ગુલામ બાદશાહ, એ તો ભાગ્યતાની સોગાત છે. આ તો બધું ઉપરથી લઈને આવ્યા છે. નરેન્દ્રભાઈ એવું વિચારે કે 2014માં આટલા બધા NPA મને આપશો, આટલું ખરાબ ડિફેન્સ સેક્ટર આપશો, આવું કરશો તો મારું શું ચાલશે. જીવન બીજું કાંઈ નહીં, 52 પત્તાની જોડ છે. હું એવું વિચારું કે આ દેશમાં હું કેમ જન્મ્યો, આને જ ઉપર લઈ જવાનો છે. ભારત માતાને જ ઉપર લઈ જવાની છે. એના માટેની જ મહેનત કરવાની છે. જીવન બીજું કાંઈ નહીં, 52 પત્તાની જોડ છે. એકો દુરી ગુલામ બાદશાહ, એ તો ભાગ્યતાની સોગાત છે. કહો નહીં કે નબળા પાના લાગ્યા મારે હાથ છે. કહો નહીં કે નબળા પાના લાગ્યા મારે હાથ છે. કળા શીખી લો રમવાની તો જીત તમારે સાથ છે. આપ સૌનો આભાર, મને ભાવનગર મારા ફેવરિટ સિટીમાં બોલાવવા માટે. આભાર મંત્રીશ્રી, આભાર મેયરશ્રી, આભાર પ્રમુખશ્રી. થેન્ક યુ વેરી મચ. આભાર આપનો પુરુષભાઈ. આજના આ કાર્યક્રમમાં આપણી વચ્ચે ઉપસ્થિત રાજ્યના માન્ય શિક્ષણ મંત્રી શ્રી જીતુભાઈ વાઘાણી સાહેબને વિનંતી કરીએ આપશ્રીના અધ્યક્ષીય પ્રવચન માટે જોરદાર તાલીઓથી સ્વાગત કરીએ અને વિનંતી કરીએ. ખાસ કેન્દ્રીય બજેટ માટે આપણી વચ્ચે આપણને સૌને આ પ્રબુદ્ધ નાગરિક સંમેલનમાં પોતાના વિચારો, વાત અને આપણને કન્વિન્સ પણ કર્યા એવા અમારા પ્રદેશના કન્વીનર 2013થી જવાબદારી નિભાવે છે. હું પ્રમુખ હતો ત્યારે પણ તે CSLના કન્વીનર હતા એવા ભાઈ શ્રી ઉર્વેશ શાહ. આપનો પરિચય ટૂંકો આપો તો ધીરુભાઈ શાહના જમાય છે, આપણા સ્પીકર હતા એમના, અને ખૂબ સારા સ્પીકર તરીકે એ જવાબદારી નિભાવી ચૂક્યા છે. માનની શહેર પ્રમુખ શ્રી રાજીવભાઈ, માનની મેયર શ્રી કીર્તિબેન, મહામંત્રીશ્રીઓ ભાઈ શ્રી અરુણભાઈ, DBભાઈ, ભાઈ શ્રી યોગેશભાઈ, પૂર્વ પ્રમુખ પૂર્વબાડાના ચેરમેન અમારા વડીલ આદરણીય અમોભાઈ, ભાઈ શ્રી મેહુલભાઈ, સન્માનની સૌ અલગ અલગ ક્ષેત્રમાં કામ કરતા, ભાવનગર પણ જેમના કારણે ગૌરવ અનુભવી શકે એવા સૌ
અલગ અલગ ઉદ્યોગ ક્ષેત્રે કામ કરતા ઉદ્યોગપતિઓ, વેપારીઓ, ભાઈઓ, કોર્પોરેશનના સૌ પદાધિકારી, કાર્યકર્તા ભાઈઓ અને બહેનો, ખૂબ સુંદર મજાની વાત ભાઈ ઉર્વેશભાઈએ કરી છે. નરેન્દ્રભાઈનું વિઝન, ભારત, ભારત દેશ, દુનિયાની અંદર આપણું ભારત, આ બધી વાતો તો વર્ષો સુધી થતી હતી. બધી જ વાતો થઈ છે, એટલામાં ડીપમાં બજેટ વિશે કહેવાની આવશ્યકતા નથી. પણ ઘણી વખત આપણી માનસિકતા એવી હોય છે કે આ બજેટ છે, એમાં મને શું, મારા જિલ્લાને શું, અને દેશનું હોય તો ગુજરાતને શું, પછી ભાવનગરને શું. આવું મેં પણ કેટલાક વેપારી ચેમ્બર મિત્રોના કોટેશનો પણ સોશિયલ મીડિયામાં જોયા અને છાપામાં પણ જોયા. પણ નરેન્દ્રભાઈ જે પ્રકારે જે દિશામાં કામ કરે છે, તો શું દેશમાં અન્ય રાજ્ય કે દેશની પરિસ્થિતિની અંદર કોઈ ફાયદો થાય તો આપણને નહીં મળે આવું આપણે માની વ્યવસાય કરીશું કે સમાજ જીવનની વ્યવસ્થામાં રહીશું? તો હું કહીશ કે ના, એવું ના હોય. દેશ આપણાથી બને છે. જ્યાં જે વ્યક્તિ છે ત્યાંથી દેશ બને છે, અને બનેલા દેશની વ્યવસ્થા એ આપણા સુધી પ્રત્યક્ષ પરોક્ષ રીતે મળે અને મળે છે. પણ છેલ્લા ઘણા વર્ષોથી કોણ જાણે કેમ આપણે ખૂબ સંકુચિત અને આપણા પૂરતા સ્વકેન્દ્રિત થઈ ગયા છે. એ કોઈ પણ ક્ષેત્ર હોય એમાંથી બહાર કાઢવાનું જો કોઈ ભગીરથ કાર્ય કર્યું હોય તો મને ગર્વ થાય છે કે અમારા ભારતીય જનતા પાર્ટીના નેતા અને નેતૃત્વ છે એટલે નહીં, પણ જે પ્રકારના દ્રષ્ટિકોણથી માત્ર બજેટ પૂરતું નહીં, માત્ર વિકાસ પૂરતું નહીં, પણ દેશના નાગરિકોને રાષ્ટ્ર અને રાષ્ટ્રીયતા સાથે, રાષ્ટ્રભક્તિ સાથે, દેશદાજ સાથે જો જોડવાનું કોઈ ભગીરથ કાર્ય આઝાદી પછી કર્યું હોય તો એનું નામ છે નરેન્દ્રભાઈ મોદી. પ્રત્યક્ષ પરોક્ષ આપણે કોઈને નથી ખબર, આપણે જોડાઈ ગયા દેશ સાથે. એ પ્રકારની ઇકોનોમીની ખૂબ બધી વાત થઈ છે. અર્થતંત્ર વગર દેશનો વિકાસ ક્યારેય શક્ય નથી. અહીંથી પાકિસ્તાનની કઈ ચર્ચા થઈ એ આપણા રક્ષણ માટેની થઈ, ડિફેન્સમાં. ચાઇનાની થઈ, ચાઇનાના વિકાસની ચર્ચા બહુ થાય છે. લોકશાહી અને લોકશાહીના ફાયદા અને નુકસાન બધું એ આપણે સ્વયં અનુભવીએ છીએ. જે એક વર્ગ છે સમજી શકે છે. ચાઇનામાં એ ચાઇનાના પ્રમુખ બોલે એટલા બધા ફોલો કરવાનું છે. અહીંયા નરેન્દ્રભાઈ બોલે તો ફોલો કરો, એ તો બોલે અને તમારા રાજકારણમાં મત લેવાના હોય. આપણે શું? અને પછી આપણે કમ્પેર કરીએ ચાઇના હારે. આપણે બધું જોયું છે. કોરોનામાં કેટલાયને કેટલું કરી નાખ્યું ખબર નથી, કારણ કે મીડિયા સામે છે, સાચું ખોટું હોય આપણને, પણ હરફ ઉચ્ચારી શકાતો નથી. અહીંયા આઝાદી અને સ્વતંત્રતા, વાણી સ્વતંત્રતાની વાતો આપણે આવકારીએ છીએ, જરૂરી છે લોકશાહીમાં. કોઈ હું અનાદર નથી કરતો, જે વ્યવસ્થામાં છે એ જરૂરી છે. અને કદાચ એટલે દેશ એ આપણો બીજા કરતા અલગ છે, અને ગમે એ પરિસ્થિતિમાં દેશ એ તૂટ્યો નથી, ડગ્યો નથી. આર્થિક મંદી એક દુનિયામાં સૌથી મોટી આવી, ભારત દેશને કંઈ નથી, કારણ કે આપણી સંસ્કૃતિ છે, આપણા સંસ્કાર છે, લોકશાહી છે. આજે પણ હજી 2 વર્ષ સુધી કોઈ નો રડવા જાય તો અમારી બહેનો અહીંયા બેઠી છે. અમને ખબર ન હોય તો અમારા ઘરવાળા એટલું હાંચવીને બેઠા હોય. આપણે એમ થાય ફોન દાગીનો લીધા, હીરા લીધા, પણ જરૂર પડે ત્યારે એ પણ માત્ર નાનું મોટું આપણે કમાવા જઈએ અને 2 વર્ષ સુધી કાંઈ ન કમાઈને તો પણ આપણો દેશ ચાલે એવી આપણી બચતની વ્યવસ્થા છે. ને એટલી વખતે આપણે ટકી રહ્યા હતા. આ બધા આંકડાઓ જે તે વખતે લેખો આવ્યા હતા, ભારત કેમ ટકી રહ્યું? આપણી પરિસ્થિતિ જુદી છે. હું જુદી દિશામાં વાત કરું છું, બધું ઉરેશભાઈ કહી દીધું છે. આપણી પરિસ્થિતિ જુદી છે. દેશમાં રહીને દેશમાં કાંઈ નથી, ભાવનગરમાં રહીને ભાવનગરમાં કાંઈ નથી, ગામમાં રહીને આપણા ગામમાં કાંઈ નથી. ખબર નહીં કેમ ફેશન શરૂ થઈ છે ને એમાં મજા આવે છે. ને બીજા લોકો સાચી વાત છે યાર, આપણા ગામમાં કાંઈ રહ્યું નથી. હું તમને એમ કહું કે આપણા ગામમાં કાંઈ ન રહ્યું હોય તો હજી ઘણા લોકોએ, મારો મત વિસ્તાર છે, મેં કાલે નક્કી કર્યું હતું, એટલે મારા ત્યાંથી પણ ઘણા બધા વેપારીઓને ફોન આવ્યો. સ્પેસિફિક મેં કીધું આવે, કારણ કે હું આ બધું સાંભળતો હોઉં. જ્યારે જવાબદારીમાં હોય ને બધું એને જ કરી લેવાનું છે, આપણે કંઈ કરવાનું જ નથી. તો એ લોકો હજી ત્યાં છે, આ હોલમાં બેસવા માટે લાયકાત નથી ધરાવતા. આ હોલ માટે લાયકાત ધરાવે છે, બહારગામ જઈએ છીએ, બહાર ધંધો કરીએ છીએ, વિદેશમાં જઈએ છીએ. એ બનાવ્યા કોણે? તે બનાવ્યા ભાવનગર, અને ભાવનગરમાં જ કંઈ રહ્યું નથી. જવા કે પાછા આપણને ચર્ચાઓ જે રોડ ઉપર હાલતા હોય, અહીં 6 લિટરની વાત થઈ,
તો હું ભાવનગરની જ વાત કરું છું, હું દેશની વાતો થઈ છે. રાજ્યનું બજેટ પણ ભૂપેન્દ્રભાઈના નેતૃત્વમાં આવવાનું છે. નરેન્દ્રભાઈ, અમિતભાઈ દેશનું નેતૃત્વ એ સાત અર્થમાં એક વિઝન સાથે 100 વર્ષના આઝાદી પછી ભારત કેવું હોય, 70માં ભારત કેવું હોય, એ કલ્પના સાથે, પ્લાનિંગ સાથે આગળ વધી રહ્યા છે. ને રાજ્યનું પણ બજેટ એ પ્રકારે લોકોની સુખાકારી માટે. પણ એટલું બધું આપણું સ્વાર્થીપણું, એટલું સેલ્ફિશપણું કોઈ પણ ક્ષેત્ર હોય, હું તો રાજકારણમાં કહું છું, એમાં આવી જાય. આપણાથી જ જોવાનું જો શરૂ કરીશું તો મને એવું લાગે છે કે દેશને સમજવાનું ક્યારેય આપણા ભાગ્યમાં નહીં આવે. નરેન્દ્રભાઈ જે પ્રકારની વ્યવસ્થાઓ બને, ઇન્ફ્રાસ્ટ્રક્ચર ભાવનગરની વાત કરીએ તો અહીંથી રાજકોટ રોડ, અહીંથી વેરાવળનો રોડ, અહીંથી ભાવનગરનો અમદાવાદ જતો રોડ, અહીંયા એસઆરઆઈની બાબત હોય તો એ સર. પણ હવે તો આપણે હાલતા હોઈએ, જતા હોઈએ અને ક્યારેક કંઈક કોઈ બાબતો આવી જાય. લોકશાહી છે ને, મેં કીધું લોકશાહીની કેટલીક નબળાઈઓ હોય. હવે કોન્ટ્રાક્ટર વયો જાય, કોન્ટ્રાક્ટર કામ ન કરે, બધું સરકાર ઉપર. આ કાંઈ કરતા તમે અંદર ઊંડા ઉતરીને જોવો છો ખરા, એની ટાઈમ લિમિટ પૂરી ન થાય ત્યાં સુધી ન કરી શકે. પણ હતું જ નહીં. એનો બદલાવ બધી બાજુથી ચારે દિશામાં, આપણે કોર્નરમાં છીએ ભૌગોલિક રીતે. ડાયમંડની વાત છે તો ડાયમંડની કેટલીક બાબતો પણ આપણા બજેટમાં લીધી છે. જે સીધો ફાયદો એ ભાવનગરને થવાનો છે. 10,000 કરોડનો એક્સપર્ટ, એની ઉપરનો આપણો ટેક્સ એ પણ ઘટાડ્યો છે. 2.5% ઘટાડો થયો. પોલીસ તૈયારી 7.6%, તેનો એટલે 5% કર્યો. આ સૌથી મોટો ફાયદો એ ભાવનગરને થશે. અલમની પણ બાબતો લીધી છે. પણ છતાં હું કહું છું કે દેશની એક ગ્રોથ થવાનો છે, એની સાથે વ્યક્તિથી માંડી, સમાજથી માંડી, જિલ્લાનો અને રાજ્યનો ગ્રોથ એ જોડાયેલો છે દેશની સાથે. ક્યારેય જુદો ન કરી શકો આવી મારી પ્રબળ માન્યતા છે. હું ખોટો હોઉં તો મને પછી તમે કહી શકશો. પણ જાણે અજાણે અહીંયા ખૂબ બધી એક બીજી બાબતો ચાલે છે કે નોકરી ક્યાં, બેરોજગાર કેટલા. નરેન્દ્રભાઈનો તોડ કાઢ્યો. કોરોનાની સ્થિતિમાં સમગ્ર વિશ્વની અંદર સૌથી ભારત દેશની વ્યવસ્થા પ્રમાણે સૌથી સારું બજેટ ને સૌથી સારું અર્થતંત્ર જોવું હોય તો ભારતનું છે. એ વાત આપણે ક્યાં કરી? રોવા સિવાય ક્યાંય ન કરી. કેટલું મોટી વ્યવસ્થા આરોગ્ય ક્ષેત્રે કોરોનાની સ્થિતિમાં દેશમાં આપણે ઊભું કરી શક્યા, ગામડા સુધી, PHC સુધી. એ કોરોના તો હોય જ હશે, પણ આ વ્યવસ્થા એ જનતા જનાર્દન એ પણ નરેન્દ્રભાઈ બોલેલા. હું કહું છું એવું નહીં કે આપણા સમયનો સદુપયોગ કરીને એવું ઇન્ફ્રાસ્ટ્રક્ચર, એવી આરોગ્યની સુવિધાઓ, સવલતો, વ્યવસ્થાઓ એ ઊભી કરીએ કે ચીરકાળ સુધી ભારત વર્ષના નાગરિકોને કામ લાગે. આપણે કર્યું. PSA પ્લાન્ટ આવ્યા, ઓક્સિજન પ્લાન્ટ આવ્યા, અન્ય વ્યવસ્થાઓ ઊભી થઈ નીચે સુધી. એક જ રોગમાં કામ લાગશે એવું નથી. એ બધાની વચ્ચે બુસ્ટર ડોઝ આપ્યો 20 લાખ કરોડનો. વળી પાછા કોમેન્ટો થાય કોના ખીચામાં 20 લાખ કરોડમાંથી મળ્યું. હું તમને એક એનું ઉદાહરણ આપું. મળ્યું કેટલું, શું મળ્યું? 1 લાખ કરોડ રૂપિયા આપણે શહેરી વિકાસ ખાતામાં પણ એમણે મૂકેલા છે તે વખતે. કારણ કે સ્થિતિ એવી હતી. એ બુસ્ટર ડોઝનું અસર હું એવું માનું છું ઘરે જોવા મળે છે. અહીંયા બેઠેલા લોકો એ બધા વ્યાપાર સાથે જોડાયેલા લોકો છે. આપણે બોલે રાજનીતિમાં પણ કેટલાક લોકો છે, પણ જાહેર જીવનમાં હોય એટલે બધા જ અનુભવો આપણને મળતા હોય, લોકો એના પછી થયા હોય. કયો કામ અને કયો ઉદ્યોગ ને કયો વેપાર આજે નબળો છે? બધું જ ચાલે એવો સમય જો કોઈ એવો હોય તો અત્યારે એ લોકો બધા ધંધા ફર્સ્ટ ક્લાસ ચાલતા હોય. અને અમારે હીરાવાળા બધા બેઠા એ તો એમ કે આટલા વરમાં નહોતું એવું એમ ભૂખા કાઢ્યા ગયા વરે. એવી જ રીતે અલંગથી મારી બધી જ બાબતોમાં ત્યાં બુસ્ટર ડોઝ હતો 20 લાખ કરોડનો. અત્યારે દેખાતો નથી સીધો. ઉર્વેશભાઈ સાચું છે? આનો આપણને શું ફાયદો? ખીચામાં રોજ 1-1 લાખનો ડટ્ટો નરેન્દ્રભાઈ મૂકી જાય તો જ ફાયદો. મારી બહેનોના ઘરે હોનાની ઈટ મૂકી જાય તો જ ફાયદો. આ માન્યતા છે. મેં કીધું ને સ્વકેન્દ્રિત તો જ ફાયદો. ઓવરઓલ વ્યવસ્થાઓમાં, સમાજ જીવનમાં, માનવ સૂચક આંકમાં અહીંથી વાત કરીએ ને આરોગ્યમાં આપણે બચાવવા માટે. કારણ કે અન્ય દેશો આપણે તો મોતની કિંમત જ નહોતી. ગમે ત્યારે માણસો ગમે એટલા મરી જાય. મોતની કિંમત શું છે, એમને બચાવવા માટે શું કરી શકાય, ને માણસ હશે તો દુનિયાને જીતી શકીશું. એવી વ્યવસ્થાઓ એ નરેન્દ્રભાઈએ બહુ વિપરીત પરિસ્થિતિમાં એ બનાવી. આ બજેટની ઘણી ચર્ચાઓ એ વિરોધીઓએ કરી. ઘણા પ્રબુદ્ધ લોકો ડિબેટ પણ કરતા હશે. ભૂતકાળમાં શું હતું, ક્યાં હતા, કેવી રીતે પહોંચ્યા, હવે ક્યાં છે, શું થવા જઈ રહ્યું છે. કોઈ કલ્પના કરી શકો? નદીઓ જોડાણ, વહી જતું પાણી, એને જોડવાનું કામ કલ્પના ન થઈ શકે. શું નદીઓના કઈ લિંકિંગ કરી શકાય? 5 લિંકિંગ નદીની આપણે કરવાની યોજના
એ જાહેર થઈ એમાં આપણી પણ એક દમણગંગા એટલું મોટું ભગીરથ કામ છે. 10,000 મેં પછી કાઢ્યો હતા આંકડામાં, કદાચ મારી બાઇટમાં હું બોલ્યો તો 10,000 કરોડ રૂપિયા એમાં એ રોકાવાના છે રાજ્યને કેન્દ્ર. 10,000 કરોડ રૂપિયા. સિંચાઈના 42 લાખ હેક્ટર સુરેન્દ્રનગર, બોટાદ, ભાવનગર, એ મારી પાસે હું લાવ્યો છું કેટલાક જિલ્લાઓ, અમદાવાદ, મોરબી, છોટાઉદેપુર, સુરત, વલસાડ. આ નવા સિંચાઈનો પીવાના પાણીનો ફાયદો એ માત્ર 1/5 આખા દેશમાં છે. એમાં એક આપણે લાગુ પડે છે, મહારાષ્ટ્ર અને ગુજરાત. કલ્પના કરી શકો કે કેવડું મોટું કામ અહીંયા સૌની યોજના. અહીંયા આપણે બોરતળાવમાં પાણી નાખવાનું નક્કી કર્યું છે ને 148 કરોડના ખર્ચે પાણી નખાઈ ચૂક્યું. 75 ડેમ, ચેક ડેમો તો ગામડામાં લોકો રહે છે, કાયમી દુષ્કાળ ભૂતકાળ બની જાય. આ નાની વ્યવસ્થાઓ નથી, આ એવી વ્યવસ્થાઓ છે જે કે સમાજ જીવનની વ્યવસ્થામાં સૌથી મહત્વની છે. ને હું એમ કહું છું કે અર્થતંત્રમાં પણ સૌથી મહત્વની છે. એવી ચિરકાળ સુધીની વ્યવસ્થાઓ એ રાજ્યની સરકારે પણ બનાવી છે. કેન્દ્રમાં ખૂબ બધી વાતો થઈ છે. આત્મનિર્ભર ભારત, શું બધા નોકરી આપી શકીશું? શું બધા નોકરી ન મળે એટલે દેખાડો આપણે બીજી રીતે થવા માટે આપણે માનીશું? ના, એનો તોડ કાઢવાનો છે. આત્મનિર્ભર ભારત, સ્ટાર્ટઅપ, મેક ઇન ઇન્ડિયા, સ્ટેન્ડઅપ ઇન્ડિયા વાતો હતી. વાતોને વાસ્તવિક સ્વરૂપમાં ઉતારવાનું કામ માત્ર વાતો હતી. શું થશે? આજના દિવસે એમએસએમઈ સેક્ટર હોય, સ્મોલ સ્કેલ હોય કે હેવી ઇન્ડસ્ટ્રીઝ હોય, એ લોકો સ્વીકારે છે કે હા આ મેક ઇન ઇન્ડિયા દેખાય છે. રક્ષાના લગભગ સાધનો દેશમાં કેવી રીતે બને, દેશનું ધન દેશમાં કેવી રીતે રહે, દેશનું ઊંડિયામણ કેવી રીતે બચે, એમની વ્યવસ્થાઓ બનાવી. સ્ટાર્ટઅપર્સને અલગ પ્રકારની આઈડેન્ટિટી આપી. અમે પણ સ્ટુડન્ટ સ્ટાર્ટઅપ પોલિસી નવી લેવા 35 વર્ષ સુધીનો યુવાન જે ભણી લીધું હોય એમને 2.5 લાખ સુધીની સહાય એમના પ્રયોગ માટે કરવાની, એવું દેશ અને દુનિયામાં પહેલું ગુજરાત રાજ્ય છે. દેશને પહેલું એ નરેન્દ્રભાઈનું વિઝન, એ નવી પોલિસી અમે લાવ્યા છે, આઈટી પોલિસી લાવ્યા છે. રાજ્યમાં ભૂપેન્દ્રભાઈના નેતૃત્વમાં એ પ્રકારે એને બારીકારી ભણી લીધા પછી ભણતા અને માત્ર ઇજનેરી અને સાયન્સનો એવો ઠેકો નથી. આપણામાં જ કુશળતા અને કૌશલ્ય છે. પ્રાથમિકથી માંડી એજ્યુકેશન, હાયર એજ્યુકેશન, ઇજનેરી, સાયન્સ બધાને એ લાભ મળે. 7મું ભણતો છોકરો પણ ઘણા પ્રયોગ કરે. જરૂરી નથી કે એને એ ઇજનેરીમાં હોય, સાયન્સમાં હોય. એને પ્લેટફોર્મ આપવાનું કામ પણ આપણે શરૂ કર્યું. એ આવનારા દિવસોની માંગ છે. વેપારીઓને સીધે સીધા આયાત લેવાના છે. કોઈ ભાગીદારી આપશે, કોઈ એને નોકરી લેશે. અને અમે નીચે સુધી જિલ્લામાં વિચાર્યું છે કે જે જિલ્લામાં જે પ્રકારના ઉદ્યોગો છે એ પ્રકારના પ્રોફેશનલ કોર્સિસ સાથે સ્ટાર્ટઅપ પર ઊભા થઈ શકે. એટલે તમને પણ જોતા હોય એ કુશળ કૌશલ્યવાળા યુવાનો મળે. એ યુવાનોને જુદી દિશામાં વાળવાનું કામ એ નરેન્દ્રભાઈના આ બજેટની અંદર પ્રતિબિંબ થાય છે. હવે અમે જાહેરાત કરી 60 લાખ લોકોને રોજગારી આપશું તો 40 લાખને મળે, 20 લાખને હજી નથી મળે. ભાઈ 40 લાખને તો મળી. એક વિઝન સાથે, દ્રષ્ટિકોણ સાથે આવનારું ભારત એ આપણું છે, આવનારો દશકો આપણો છે. મેં 2-3 વાત તમને કરી, એમણે પણ છેલ્લે કરી, ત્યાંથી મારી વાત પૂરી કરવી છે. આ દેશને જોડવાનું કામ નરેન્દ્રભાઈ એમ કે તમે થાળી વગાડો, દેશ થાળી વગાડે. નરેન્દ્રભાઈ એમ કે તમે ગરીબ લોકો માટે ગેસની સબસિડી જાતી કરો, સબસિડી જાતી કરે. નરેન્દ્રભાઈ એમ કે તમે આરતી ઉતારો. એ હતું શું? આ દેશમાં એક નાગરિકને દેશ સાથે, અન્ય નાગરિક સાથે સંવેદના સાથે જોડવાનું એક ભગીરથ કાર્ય પરોક્ષ રીતે થયું છે. દેશ સાથે વ્યક્તિ જોડાવો, એક દેશ એક સમયે સમગ્ર ભારતના લોકો જોડાય. આ સૌથી મોટું કામ એ કાયમ કન્ટિન્યુ રહે. એ બાબત નહીં. એને 3 વાત કરી, બીજી 3 વાત કરી. કોઈ કલ્પના કરી શકો 370ની કલમ દૂર થાય? સફળતાની વાત કરીને આ દેશની ધરોહર, દેશની સંસ્કૃતિ, દેશનો વૈભવ વારસ, અને એ વૈભવ વારસના આધારે વિશ્વગુરુ હતા. અને એ જ સંસ્કૃતિ, એ જ વૈભવ વારસ, એ જ આપણો વિશાળ દેશ, અલગ અલગ જાતિ, જ્ઞાતિ, સમજ, વ્યવસ્થાઓ, એમની વચ્ચે આપણે આ દેશને વિશ્વગુરુના સ્થાને બેસાડવો હોય. 370મી કલમે કોઈ રાજનીતિ નથી. આ દેશમાં રહીને પણ આપણે ત્યાંના નાગરિક ન બનીએ કે વસ્તુ ન રહે કે જઈ ન શકીએ. એ સ્થિતિમાં 2 ધ્વજ, એક દેશમાં 2 ધ્વજ.
તો ક્યાં ભારત માતા આપણી? કઈ ભારત માતા? મિત્રો, એ ધ્વજ જ્યારે ઉતર્યો ને કાશ્મીરનો, અને માત્ર ભારતનો મા ભારતીનો ધ્વજ ચડતો હશે ને, અનેક લોકોના હાથમાં આંસુડા હતા. આ રાષ્ટ્ર ભાવના, આ નાના સુની છાતીનું કામ નહોતું. આપણે એમ થાય કે આ લોકો રાજનીતિ કરવી છે ને, આ દેશની સંસ્કૃતિ પાછી લાવવાનું છે. નાગરિકતા આપવાનું કામ કોઈ અડે નહીં. એનઈપી કોઈ અડે નહીં. 35 વર્ષ સુધી કોઈ નો અડે. નવી એજ્યુકેશન પોલિસી આ દેશની મૂળ સંસ્કૃતિ સાથે એજ્યુકેટેડ યુવાનો અને શિક્ષણ તૈયાર કરવા માટેની વાત. એર સ્ટ્રાઇક, સર્જિકલ સ્ટ્રાઇક, માત્ર ફૂફાડા મારીને ટીવીમાં બોલી જવું એવું નહીં. એના ઘરમાં જઈ અને એના આતંકવાદીઓને મારીને આપણા સૈનિકો પાછા આવે અને આપણો ઓલો વીર, આપણો સૈનિક ત્યાં વયા ગયા હતા અભિનંદન, શું એમને ઈચ્છા થાય પાકિસ્તાનને કે આપણે દઈ જાય એમ? વાટકો લઈને બધે નીકળ્યું, ભારત આવું છે, ભારત આવું છે, ભારત આવું છે, ભારતે આમ કર્યું. ભારત કોઈ દેશ એને સપોર્ટ ન કર્યો. નરેન્દ્રભાઈ ફોરેન, છેલ્લી વાર નરેન્દ્રભાઈ ફોરેન જતા હતા ત્યારે આપણે બધા એવું કહેતા હતા, સાહેબ ફોરેન બહુ જાય છે, ઓલા કોંગ્રેસ વાળાને અન્ય લોકો કહે ને મીડિયામાં ને એમાં, શોખ બહુ હો સાહેબ ને બહાર. આપણે કંઈક માથું કંઈ હા યાર વાત સાચી, ફોરેન બહુ જતા હતા. ત્યાં હું જવાની જરૂર? હું તમને એક માત્ર ઉદાહરણ આપું. ત્યાં એટલા માટે જતા હતા કે ભારતના સંબંધો બાંધતા હતા. આપણે પણ ક્યારેક ધૂળની ખપ પડે એવું માનીને વ્યવહાર રાખીએ છીએ. સંબંધ રાખીએ, કામ ન પડે, ભગવાન કરે ન પડે, પણ પડે તેથી એ ઉપયોગી થાય એટલે સંબંધ રાખીએ છીએ. બધાનું કાંઈ બધી રીતે કામ અમારે ન પડતો હોય, તમારે ન પડતો હોય, સૌ પોતાનું રડતા હોય, સ્વરોજગારી કરતા હોય. બધાને અનાજ નાખવા માટે કાંઈ ચૂંટાઈ ગયા એટલે નથી આવ્યા. તમારું અમારા કારણે હાલે, તમારું તમારા કારણે જ હાલે. અમે તો વ્યવસ્થાનો ભાગ છીએ. પણ એ અભિનંદન, નરેન્દ્રભાઈના સંબંધો, એમના કારણે પાકિસ્તાન બધે નીકળ્યું કે અહીંયા આવી ગયા હતા અને અમે પકડ્યા, ખોટું કરે છે અને સર્જિકલ સ્ટ્રાઇક કરી ગયા, અમારા લોકોને મારી નાખ્યા, ખોટા નાગરિકોને માર્યા, બધું કહેવા નીકળ્યા. દુનિયાના કોઈ દેશોએ સહકાર કેમ નહોતો આપ્યો? નરેન્દ્રભાઈ એ ફોરેનમાં જઈ અને મા ભારતીના સંબંધ બાંધ્યા એટલે પાકિસ્તાનને કીધું કે ભારતના શરણે થઈ જાઓ, અમે એમાં માનતા નથી. આના હાટું નરેન્દ્રભાઈ જતા હતા, વ્યવહાર બાંધવા ગયા હતા. ભારત દેશનો વ્યવહાર બંધાતો હતો. વડોપ્રધાન એ આપણો ભારત દેશનો છે, કોઈ ભારતીય જનતા પાર્ટીનો નથી. એ શું કરે છે, કેવી રીતે રહે છે, શું વ્યવસ્થા કરે છે, કેવો વ્યવહાર બાંધે છે. બાકી ભૂતકાળની અંદર પાકિસ્તાનમાં કોઈ આવું કરવા જાય ને એટલે અમેરિકાથી આવે સીધું દબાણ, બધું બંધ કરી દેવું પડે આપણે ફટ દઈને. આ દેશ એક વધારે પ્રબળતાથી દેશદાસ સાથે, અર્થતંત્રને સાથે લઈને બજેટની જોગવાઈઓ સાથે આગામી કેવું વિઝન હોય, કેવો દૃષ્ટિકોણ હોય, કેવી રીતે ગામડાને ફાયદો થશે, પ્રાકૃતિક ખેતી શું છે, પ્રાકૃતિક ખેતીથી કેવો મોટો અર્થતંત્રને બેનિફિટ થશે, 33% હિસ્સો આપણા કોરિડોરમાં નીકળે છે, એની જોગવાઈઓ છે. ગુજરાતને સૌથી મોટો ફાયદો થવાનો 33% હિસ્સો આ દેશમાં, મુંબઈ દિલ્હી કોરિડોર, ઇન્ડસ્ટ્રીયલ કોરિડોરમાં 33% એની જોગવાઈ છે. સૌથી મોટો ફાયદો. નરેન્દ્રભાઈ ના બેઠા છે, અમિતભાઈ ના બેઠા, એટલે આ અહીંથી વાત કરીને ગિફ્ટ સિટીમાં કેટલું મોકલ્યું છે. આ બધું આપણે આવનાર ઘણી વખત એમ થાય આનો ફાયદો આપણને, હું એમ કહીશ કે આનો ફાયદો આપણને મળે કે ન મળે, વર્તમાનમાં જોઈએ કે ન જોઈએ, પણ નવી પેઢી કે હું ચોક્કસ માનું કે સમૃદ્ધિના ખોળામાં રમતી હોય એ પ્રકારનો દેશ હું જોઈ રહ્યો છું. આત્મવિશ્વાસથી આ દેશના નેતૃત્વ સાથે, દેશની વ્યવસ્થા સાથે, દેશના અર્થતંત્ર સાથે સમજીને આપણે સૌ સહકાર આપીને ન માત્ર ભારતીય જનતા પાર્ટી નરેન્દ્રભાઈનું, આપણું વ્યક્તિગતથી શરૂ કરી રાજ્યને દેશનું ભલું એ સ્વથી શરૂ કરી અને સામૂહિક રીતે એક ડગલું આપણે આગળ વધીએ, 135 કરોડ ડગલા આગળ વધાય. આ વાતો નથી, આ વાસ્તવિકતા. નરેન્દ્રભાઈ પુરવાર કરે, આપણે એક ડગલું વધી દેશનો ફાયદો, અને આપણું એક ડગલું એ દેશનો ભાગ છે. એ પ્રમાણની પરિસ્થિતિ એ નરેન્દ્રભાઈ બનાવી છે. આપણે સૌ આનો લાભ એ ચોક્કસ મળવાનો છે. પુનઃ એકવાર કહું છું, એ લાભ મને શું, મારું શું, મને શું, દેશને ને સમાજને શું, વ્યવસ્થાને શું, એવો દૃષ્ટિકોણ આપણે સૌ રાખીએ. ભાવનગરીઓએ કાયમ ખૂબ સાહસિક રહ્યા છે, ત્યારે ભાવનગર કોઈ રીતે ક્યાંય પણ પછાત નહીં રહે. ભૌગોલિક રીતે કોર્નરમાં છે, એનો પણ લાભ કેવી રીતે મળે એના માટે જે કાંઈ થઈ શકે એ કરશું. નિરાશા ન રાખવી, આશા રાખીને વિશ્વાસ સાથે આપણું ભાવનગર, દેશ અને ગુજરાત એ નરેન્દ્રભાઈ, ભૂપેન્દ્રભાઈ અને અમિતભાઈના નેતૃત્વમાં આપણે આગળ લઈ જઈએ. આપણે સૌ સહકાર આપીએ. આપ સૌ આવ્યા એટલે આભાર માનું છું. કેપી સ્વામીનો આભાર માનું છું. અહીંયા શહેર ભારતીય જનતા પાર્ટીએ પણ સરસ વ્યવસ્થા. ડિબેટની ચર્ચા જ ન થતી પહેલા, ડિબેટ શું જ ખબર નહોતી. ડિબેટની ચર્ચા, હું એવું માનું છું અમને જે જવાબદારી તમે સોંપી છે એનો હિસાબ છે. આ ચર્ચાઓ, વાતો
એ ડિબેટો સમજણ, કારણ કે ખુલ્લામાં આવ્યા છે, ખાનગી નથી આવ્યા, એટલે અમે કાંઈ બજેટ છે ને એ આમ કહીને આમ કર્યું એવું નથી. ખુલ્લામાં ચર્ચા કરવા માટે ભારતીય જનતા પાર્ટી એનું નેતૃત્વ આવે છે. એનો અર્થ એ છે કે તમે જે અમારા પર આશીર્વાદ આપ્યા છે, તમે જે અમને પ્રેમ આપ્યો છે, તમે જે અમને સત્તા સ્થાને બેસાડ્યા છે, અમારી જવાબદારી છે અમે જે કરીએ છીએ એ તમારા સુધી પહોંચાડવું. થેન્ક યુ. આભાર. આભાર માન્ય મંત્રી શ્રી આપશ્રીનો. વિનંતી કરું આજના સમગ્ર કાર્યક્રમની આભાર વિધિ માટે મહામંત્રી શ્રી અરુણભાઈ પટેલને. જી, આ કાર્યક્રમ પૂર્ણ થાય એ પછી આપ ઉરુષભાઈને મળી અને પ્રશ્ન કરી શકો છો. અરુણભાઈ પટેલને વિનંતી.